ઓકે, આભાર દેવાંશી, વિરાજ અને આદિત્ય આ સમગ્ર જાણકારી આપવા માટે. ત્યારે જ આગળ વધે, આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને ચોઇસ બ્રોકિંગના કુણાલ પરમાર. કુણાલ, આ બંનેનું સ્વાગત છે. ત્યારે જ કુણાલ, આજના દિવસે હવે કયા ટ્રેડની અપેક્ષા આપ રાખો છો? ગુડ મોર્નિંગ નિશા. આજના દિવસમાં મને એક ડાઉનસાઇડની મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી રહી છે. કાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો કોઈ ખાસ કન્વિક્શન વાળા ટ્રેડ નિફ્ટીમાં આપણને જોવા નતા મળ્યા. ઓલમોસ્ટ જોવા જઈએ તો 3% વધારે ખાલી લોંગ લિક્વિડેશનની પોઝિશન બનતા આપણને જોવા મળી છે. પણ નિશા, વાત કરીએ કે વેરી ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ એક્સપાયરી, જ્યાંથી આ જૂન કોન્ટ્રાક્ટ ચાલુ થયો છે ત્યાંથી આપણે જોયું છે કે એક મેજર રેઝિસ્ટન્સ 8300 ના કોલ પર આપણને આવતું જોવા મળ્યું છે. કેમ કે એ લેવલ પર જોવા જઈએ તો મેક્સિમમ આઉટસ્ટેન્ડિંગની પોઝિશન હજુ પણ ત્યાં ઇન્ટેક્ટ છે. તો મને નથી લાગતું કે કોઈ એવી અપસાઇડની મોમેન્ટમ આજના ટ્રેડિંગ સેશનમાં આપણને જોવા મળશે. એક 8300 નો એક મેઇન રેઝિસ્ટન્સ છે, જેના બેઝ પર મને એવું લાગે છે કે એક નીચેની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. પ્લસ બીજું નિશા, જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષનો કમ્પેરેટિવ ગ્રાફ જોઈએ, આપણે ચાર્ટ જોઈએ નિફ્ટી એન્ડ પીસીઆર રેશિયોનો, તો જ્યારે પીસીઆર રેશિયો 1.10 એન્ડ 1.15 ની વચ્ચે રહ્યો છે ત્યાંથી આપણને એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. એન્ડ કાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો કાલે પીસીઆર 1.14 રહ્યો છે એન્ડ 20 ના પણ જોવા જઈએ તો પીસીઆર 1.15 હતો. એટલે કાલના ટ્રેડિંગ સેશનમાં જોવા જઈએ તો પીસીઆર થોડો નીચે આવ્યો છે એન્ડ એના બેઝ પર મને એવું લાગે છે કે આપણને આજના દિવસમાં એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્લસ ત્રીજી વસ્તુ એ છે નિશા કે એફઆઈ અત્યારે જોવા જઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં કોન્સ્ટન્ટ અત્યારે સેલિંગના મૂડમાં છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક એક અપર લેવલથી એક ડાઉનસાઇડની મૂવમેન્ટનું ઇન્ડિકેશન આપણને અત્યારે આ લેવલ પર બતાવી રહ્યું છે. તો ઓવરઓલ આ જેટલા પણ ઇક્વેશન આપણે ભેગા કરીએ તો જે સમેશન અત્યારે બેસી રહ્યું છે એ કહે છે ડાઉનસાઇડની મૂવમેન્ટ. હું કહીશ કે ઓપન થતાની સાથે કદાચ જો નિફ્ટી 8220 8250 નું લેવલ પણ જો આપણને બતાવે તો હું કહીશ કે એ લેવલ પર પણ એક વખત સેલિંગ કરવું જોઈએ 8300 ના એસએલ્સ થી. નીચે મને એવું લાગે છે કે 8120 8100 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. ઓકે, અત્યારે કુણાલ, તમે કહી રહ્યા છો કે માર્કેટ આ રેન્જની અંદર છે ઉપર, તો ક્યાંક ને ક્યાંક અપસાઇડ કેપ થતી દેખાય છે. રુચિત, આજ માટે તમે શું ટ્રેડ જુઓ છો ઇન્ડેક્સની અંદર, નિફ્ટી હોય કે બેંક નિફ્ટી? સુપ્રભાત. વેલ, ઓવરઓલ પેલા અગર બ્રોડર માર્કેટ્સની વાત કરીએ તો ગયા 10-15 ટ્રેડિંગ સેશનથી માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહ્યું છે. ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર કઈ ખાસ મોમેન્ટમ નથી આવી. જ્યારે પણ ડિપ્સ આવે છે 8060 ની આજુબાજુ એક સારું સપોર્ટ બેઝ બનાવ્યું છે અને 8300 ની રેઝિસ્ટન્સ બનાવ્યું છે. તો જો પોઝિશનલ ટ્રેડર્સ છે એમની માટે હજી કઈ ટ્રેન્ડની ક્લેરિટી નથી કે વેધર ઇન્ડેક્સ બ્રેક્ઝિટનું જે આઉટકમ આવશે એના પછી અપસાઇડ બ્રેકઆઉટ આપશે કે ડાઉનસાઇડ બ્રેકડાઉન આપશે. તો પ્રોબેબલી પોઝિશનલ ટ્રેડર્સ માટે અત્યારે ઇન્ડેક્સ ઉપર લાઇટ રહેવું જોઈએ. કોઈ ફ્રેશ પોઝિશન અત્યારે બનાવવા જેવું નથી કોઈ પણ ઈધર સાઇડ રિસ્ક લોટ માટે. ડેફિનેટલી જો ઇન્ટ્રાડે ટ્રેડર્સ છે એમની માટે મારી સલાહ રહેશે કે અત્યારે ચાર્ટ્સ ઉપર એવા કોઈ રિવર્સલના સંકેત નથી કે અહીંયાથી બેરિશ ટ્રેન્ડની શરૂઆત થશે. જો અગર આપણે કન્સોલિડેશન ફેઝનું પહેલાનું ટ્રેન્ડ જોઈએ તો ગયા 3 મહિનાથી માર્ચ મહિનાથી કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમ બનાવ્યું છે અને જે રિસેન્ટલી 8000 નું આપણે પેલા રેઝિસ્ટન્સની વાત કરતા હતા એ ક્રોસ કર્યા પછી પણ એક 200 પોઈન્ટની રેલી અપમૂવ નિફ્ટી આપી છે. પણ અહીંયાથી કઈ રિવર્સલના પેટર્ન્સ ફોર્મ નથી થયા કે અહીંયાથી ફરીથી નીચે જશે. તો વધારે બેરિશ નથી હું શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી. 8160 8170 નું ઇન્ટ્રાડે બેસિસ ઉપર બહુ સ્ટ્રોંગ સપોર્ટ લેવે છે. તો મારા ખ્યાલથી જો અગર નિફ્ટીમાં થોડુંક ડીપ આવે 8160 ની આજુબાજુ તો ત્યાં હું નિફ્ટીમાં બાય કરવાની સલાહ આપીશ 1 કે 2 દિવસના પર્સપેક્ટિવથી. ત્યારે જ આપણે જાણીએ છીએ આજે બધા ઘણા કાઉન્ટર્સ ખબરોને લીધે હલચલમાં રહેશે. જે રીતે ટેક્સટાઇલે ગઈકાલે તેજી બતાવી છે, રુચિત, આજે પણ કદાચ એક ટ્રેડ લેવાતો દેખાઈ શકે. આપ ક્યાં બેઠ લેશો ટેક્સટાઇલમાં? જે સેક્ટર કાલે સેકન્ડ હાફમાં એક સારું મોમેન્ટમમાં રહ્યું તો આપણે જોયું છે કે વોલ્યુમ્સ પણ સારા વધ્યા હતા સ્ટોકમાં. પ્રોબેબલી અરવિંદ લિમિટેડ એવું સ્ટોક છે મને લાગે છે જો એક સારું આઉટ પરફોર્મન્સ આપી શકે છે. આ સ્ટોક ગયા 3 મહિનાથી કન્ટિન્યુઅસલી એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે અને જ્યારે બી એવા સ્ટોક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરે તો ડેફિનેટલી ટ્રેન્ડના સાથે જ ઓલવેઝ રહેવાનું બેટર રહે છે. વોલ્યુમ્સ જેવી રીતે આવી રહી છે એ ડેવલપમેન્ટ જોઈને લાગી રહ્યું છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં રહી શકે છે. પ્રોબેબલી આજની ટ્રેડિંગ સેશનમાં 370 રૂપિયાની એક સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોકને બાય કરવું જોઈએ ઉપર 334 થી 335 ના ટાર્ગેટ માટે. ઓકે, તો આ સ્ટ્રેટેજી તમે રાખી શકો છો. અત્યારે ગઈકાલે ખાસી પોઝિશનો બની છે અને બીજી ટેક્સટાઇલ કંપનીઝ પણ આપણે પોઝિશન્સ બનતા જોઈ છે. આજે કદાચ આ ટ્રેન્ડ આગળ વધે એવી ધારણા છે. ત્યારે જ બીજા જે અમુક મુદ્દાઓ ઉપર ખાસ કરીને નજર છે અત્યારે ને એવી અપેક્ષા છે કે એક
નેશનલ રેન્ટલ હાઉસિંગ પોલિસીને પણ સરકાર મંજૂરી આપી શકે છે. રિયલ એસ્ટેટ કંપનીઝ માટે આ ખાસું પોઝિટિવ ગણાશે અને કદાચ ઇવન હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ માટે પણ અનેક પોઝિટિવ ગણાશે. કુણાલ, કોઈ ખાસ સ્ટોક્સ જે આપની નજર હોય, તમને લાગે કે અહીંયા એક તેજીનો ટ્રેડ લઈ શકાય છે આજના દિવસે? જોવા જઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે આપણે જોવા જઈએ તો સારી એવી અપસાઇડની મુવમેન્ટમ આપણને જોવા મળી ગઈ છે. પણ એક સ્ક્રિપ્ટ છે જ્યાં મને અત્યારે એક સારી એવી અપસાઇડની મુવમેન્ટમ જોવા મળી રહી છે અને એ છે આઈવી રિયલમાં. સ્ટોક જોવા જઈએ તો નો ડાઉટ છેલ્લા 4-5 દિવસથી એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ સાથે સ્ટોક ચાલી રહ્યો છે અને નીચે જે સપોર્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અરાઉન્ડ 91-90 પાસે આવી રહ્યો છે. એન્ડ વોલ્યુમ પણ જોવા જઈએ તો ખાસ અપીલિંગ વોલ્યુમ અત્યારે જોવા મળી રહ્યું છે. તો રિયલ એસ્ટેટમાં મને એવું લાગે છે કે આઈવી રિયલમાં એક અપસાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. મને એવું લાગે છે કે ફરીથી એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં આપણને 102 સુધીના લેવલ સુધી જોવા મળી શકે છે. તો હું રિયલ એસ્ટેટમાં આઈવી રિયલ પર વધારે ફોકસ કરીશ. એક 91-90 ના એસએલ સાથે ઉપરમાં 102 નો એક ટાર્ગેટ મૂકીશ. એની સાથે આપણે જોઈશું કે સ્પેક્ટ્રમ પર પણ આજના દિવસે કહી શકાય કે કેબિનેટની બેઠકમાં કોઈ ખાસ નિર્ણય લેવાઈ શકે છે, મહત્વનો નિર્ણય. ત્યારે જ આપણી સાથે હવે ચર્ચામાં આગળ જોડાશે સુનિલ દામાણીયા, માર્કેટ એક્સપર્ટ. એમની સાથે ચર્ચાને આગળ વધારીશું, પણ ખાસ કરીને અત્યારે ટેકનિકલ વ્યૂ જો લેવો હોય રૂચિત, અત્યારે જો તમે ખાસ કરીને ટેલિકોમ સ્ટોક્સની જો અત્યારે ચાર્ટ જુઓ તો શું ભારતી પર અત્યારે રોકાણ કરવું સારું લાગે છે? ડેફિનેટલી ટેલિકોમ સ્ટોક્સમાં ભારતી અને ટાટા કમ્યુનિકેશન આ બે સ્ટોક્સ છે જેમાં ટ્રેન્ડ સારો છે. જ્યારે પણ રિસન્ટ અગર ગયા 2-3 મહિનાના સ્ટોકના પ્રાઇસીસ અને વોલ્યુમ્સ જોઈએ તો જ્યારે પણ સ્ટોક ઉપર પ્રાઇસ મોમેન્ટમ પોઝિટિવ આવ્યું છે ત્યારે વોલ્યુમ્સ વધી રહ્યા છે અને જ્યારે ફરીથી કરેક્શન આવે છે ત્યારે વોલ્યુમ્સ ઓછા રહી રહ્યા છે. તો એટલે ડિમાન્ડ સપ્લાયનું અગર એનાલિસિસ કર્યા સ્ટોક ઉપર તો દર ઘટાડે આ સ્ટોકમાં ડિમાન્ડ આવે છે અને ફરીથી હાયર વોલ્યુમ સાથે પ્રાઇસીસ ઉપર જાય છે. તો મને લાગે છે ભારતી એરટેલ અને ટાટા કમ્યુનિકેશન બે સ્ટોક્સ છે જેમાં હજી બી અપસાઇડ સારી પોટેન્શિયલ છે. જો અગર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 2 થી 3 અઠવાડિયામાં કોઈની પોઝિશન લેવી હોય તો 7 થી 8% અપમૂવ આ બંને સ્ટોક્સમાં હજી બી મળી શકે છે. ઓકે, તો આવ્યો અત્યારે આપણને મળી રહ્યો છે ટેલિકોમ સ્ટોક્સ ઉપર, પણ નવા સ્પેક્ટ્રમ અવેલેબલ થાય એનાથી સુનિલ તમને લાગે છે કે ટેલિકોમ સ્ટોક્સ માટે કંઈક પોઝિટિવ થઈ શકે? અત્યાર સુધી તમે જુઓ તો આ સેક્ટર ખાસા લાંબા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. આઈ થિંક પ્રદીપ, નથી લાગતું કે આપણે કોઈક ડ્રામેટિક ટર્નઅરાઉન્ડ જોઈ શકશું ટેલિકોમ સેક્ટરના પર, અને રીઝન બહુ ઓબ્વિયસ છે. આઈ થિંક અત્યાર સુધી બધા જ જે ટેલિકોમ ઓપરેટર્સ હતા તેના પર એક ડેટા એક ખાસું એક પોઝિટિવ હતું. એમ લાગતું હતું કે ડેટા તમને સારા એવા થઈ છે. હવે જ્યારે આપણે જ્યારે માર્કેટમાં વાતચીત કરતા રિલાયન્સ જીઓનું જે હમણાં ફ્રી પેક ચાલી રહ્યું છે, ડેટા પેક ચાલી રહ્યું છે, જે લિફ્ટ મોબાઈલ સાથે આપી જતા ઘણા લોકો હવે એને યુઝ કરવા લાગ્યા છે. નોટ ઓનલી એ લોકો યુઝ કર્યા પણ એ મોબાઈલ ફોનને એ લોકો પોતે હોટસ્પોટ બનાવીને બીજા એ લોકોના ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બર્સને આપી રહ્યા છે. અને જ્યારે હું વાતચીત કરું છું લોકો સાથે મને કહે છે કે લોકો 75 GB થી 80 GB સુધી યુઝ કરે છે મોબાઈલ ફોનમાં. હવે જો એ યુઝ થતું હોય તો જે એક્ઝિસ્ટિંગ ડેટા પ્લેયર છે, જે ટેલિકોમ પ્લેયર છે, એને પ્રદીપ ખાસું એવું માર પડે, કેમ કે એનો ડેટા પેક ઓછો કન્ઝ્યુમ થાય જ નહીં. અને એ થતું હોય તો મને લાગે જે આપણે આરપુ જોયું છે જે એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં જે ડેટા આવશે એ ખાસા નેગેટિવ આવશે. અત્યારે આપણે એમ જ માનવું હતું કે રિલાયન્સ જીઓ ખાલી પોતાના જે એમ્પ્લોય છે એના સર્કલમાં આપે છે, પણ ક્યાંને ક્યાંક બીજી માર્કેટમાં એવું જોવા મળ્યું છે કે હવે લોકો લિફ્ટ સાથે તમને સિમ કાર્ડ આપીને તેમાં તમે ડેટા ફ્રી ઓફ યુઝ કરી શકો. તમે કોઈ ફેમિલી મેમ્બરને જાણતા હોય, કોઈ એના એમ્પ્લોયને જાણતા હોય કે ન જાણતા હોય. તો આઈ થિંક આ એક થોડું નેગેટિવ છે પ્રદીપ. તો મને નથી લાગતું કે આપણે કોઈ ખાસું એક્સાઇટિંગ થવું જોઈએ આ સ્પેક્ટ્રમ હવે જે ના એલોકેટ થશે. આઈ થિંક આ ઇન્ડસ્ટ્રી પ્રેશરમાં છે જ્યાં સુધી રિલાયન્સ જીઓ પોતે લોન્ચ નહીં કરે અને જ્યારે લોન્ચ કરી કઈ સ્ટ્રેટેજીથી આવે છે અને શું પેકેજ લેના એ જોવાનું મહત્વ રહ્યું. ત્યાં સુધી આપણે મારી સલાહ છે થોડી દૂર જ રહેવાની. ઓકે, સાથે જ આઈટીસી પર સુનિલ તમને લાગે છે કે કોઈક અસર જોવા મળી શકે? દેવેશ્વર સાહેબ હવે આવતા વર્ષથી સીઈઓ તરીકે કામ નહીં કરે, આમ તો 3 વર્ષ માટે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન રહેશે. I think what Deveswar has done for the ITC, I think commendable job કર્યું છે. એમને કોઈ એમનો જે રોલ હતો આઈટીસીમાં ખરેખર એક કમેન્ડેબલ છે. અને આઈ થિંક હવે એમની એક એક્ઝિટ થશે તો થોડું ઘણું નેગેટિવ સેન્ટિમેન્ટ ડેફિનેટલી થાય. પણ પ્રદીપ તમે જોશો આઈટીસી એઝ ફંડામેન્ટલ બેસિસ તો આઈ થિંક કંપની હેઝ બીન મેકિંગ એન એટેમ્પ કે પોતે નન સિગરેટ બિઝનેસમાંથી નન ટોબેકો બિઝનેસમાંથી ડાયવર્સિફાય ટુ સમ એક્સટેન્ટ હજી પણ લોકો સક્સેસફુલ નથી થયા. 80-85% ઓફ દેની પ્રોફિટ જે છે continue to come from the cigarette business.
ત્યાં એફએમસીજી બિઝનેસ અને માં જે એ લોકોને જે ટ્રેક્શન મળવું હતું ત્યાં ને ક્યાંક એ લોકો હજી પણ એ જોઈ નથી. હજી પણ એક બિઝનેસ એક સસ્ટેનેબલ પ્રોફિટ થવો જોઈએ, થતો નથી. એટલે ક્યાંક થોડી ચેલેન્જ છે. પ્લસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક ખરેખર એક સ્ટેન્ડ છે કે એ લોકોની એન્ટી ટોબેકો પોલિસી અને એ લોકો આગળ જતાં હજી પણ એ લોકો જે સ્ટેન્ડ રાખશે ને એનાથી મને લાગતું કે આઈટીસી હવે તમને આગળ જતાં એક વેલ્થ ક્રિએશન આપે. લાસ્ટ 10 વર્ષમાં તમે જોશો તો વન ઓફ ધ બેસ્ટ વેલ્થ ક્રિએટિંગ સ્ટોક છે. આઈ થિંક લો ઓફ એવરેજ હવે ક્યાંક એમાં એપ્લાય થવો જોઈએ પ્રદીપ, અને એના લીધે થોડું કાઉન્ટર થોડું પ્રેશરમાં રહેવું જોઈએ. ઓકે, ત્યારે જ આજથી માર્કેટમાં તે કદાચ 2 દિવસ એટલા માટે પણ મહત્વના છે કારણ કે બ્રેક્ઝિટની તૈયારી છે. બ્રેક્ઝિટ થશે કે નહીં એ ખૂબ જ અટકળો તો હજી ચાલી રહી છે, પણ એની વચ્ચે કયા સ્ટોક્સને અસર થશે સુનિલજી? તમને લાગે છે કે ત્યાં યુકેમાં કે યુરોપિયન યુનિયનમાં જેનું એક્સપોઝર વધારે છે એવી કંપનીઓ કઈ છે અને કેટલી અસર થઈ શકે? આઈ થિંક નિશા આઈ થિંક લાસ્ટ 5-6 દિવસ એક્ઝિટના જ છે. પછી રાજનની એક્ઝિટ હોય કે પછી નિક્કી સરોડાની એક્ઝિટ હોય કે બ્રિટનની એક્ઝિટ હોય, ક્યાં ને ક્યાંક આ એક્ઝિટ એક ખરેખર એક ચિંતાનો વિષય બની ગયો છે અને ક્યાં ને ક્યાંક માર્કેટ એને પચાવી પણ લીધું છે પોઝિટિવ સેન્સમાં. કાલે શું થાય એ તો એક $1 મિલિયન ક્વેશ્ચન છે. ઇન કેસ કદાચ બ્રિટન એક્ઝિટ થાય યુરોપિયન યુનિયન, ડેફિનેટલી જે લીડિંગ કંપની છે ટાટા મોટર્સ હશે અને ક્યાં ને ક્યાંક એમાં એક ખાસી એવી તમને એક અસર જોવા મળે. બીજી છે મધરસન સુમી, પ્લસ બધી જે કંપની જેને યુરોપમાં ખાસો એક્સપોઝર છે ક્યાં ને ક્યાંક ત્યાં એ લોકોની થશે. પણ 2 લીડિંગ કંપની મને જે મગજમાં આવે છે ટાટા મોટર્સ અને મધરસન સુમી. બિલકુલ, ટાટા મોટર્સ એટલે કે JLR જે રીતે જાણ કરી છે એમને એક એસ્ટિમેટ છે કે £1 બિલિયન એટલે ઓલમોસ્ટ $1.5 બિલિયન જેટલી ઇમ્પેક્ટ આવી શકે છે કંપનીના નફા ઉપર જો બ્રેક્ઝિટની જાહેરાત થાય તો. ટાટા મોટર્સ ને ટાટા મોટર્સ DVR કુણાલ કઈ રીતે ટ્રેડ કરશો આજે? ઓવરઓલ જોવા જઈએ તો આપણને છેલ્લા 2-3 દિવસમાં ટાટા મોટર્સમાં સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. એન્ડ જોવા જઈએ તો 470 નું એક રેઝિસ્ટન્સ હતું એનું પણ આપણને કાલે ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ જોવા મળેલું છે. તો મને એવું લાગે છે કે આ લેવલથી હજુ પણ એક અપસાઇડની મોમેન્ટમ પ્રદીપજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એન્ડ કાલે મોર દેન 4% કરતા પણ વધારે આપણને એક શોર્ટ કવરિંગની મોમેન્ટમ આ કાઉન્ટર પર જોવા મળી છે. એન્ડ પ્રદીપજી મેઇન વસ્તુ એ જોવા જઈએ કે જે મેક્સિમમ આઉટસ્ટેન્ડિંગ કોલ સાઇડમાં જોવા જઈએ તો એ 470 ના કોલ પર હતું એન્ડ અત્યારે સ્ટોક એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે જે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ ઇન્ડિકેશન અત્યારે બતાવી રહ્યું છે. મને એવું લાગે છે કે હજુ પણ એક અપસાઇડની મોમેન્ટમ આ કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે. ઉપરમાં મને લાગે છે કે કાઉન્ટર ફરીથી ઉપરમાં આપણને અરાઉન્ડ 500-510 સુધીના લેવલ બતાવી શકે છે. એન્ડ ફોર સુપર સાઇડ અત્યારે જે એસએલ જે સપોર્ટ આપણે જે કન્સિડર કરીશું એ છે 470 નો. એટલે જ્યાં સુધી 470 બ્રેક નથી કરતું ત્યાં સુધી મને ડાઉનસાઇડની મોમેન્ટમ અત્યારે આ કાઉન્ટર પર નથી દેખાતી. ત્યારે જ આપણે જાણીએ છીએ ટાટા સ્ટીલનું જે યુકેનો પ્લાન્ટ હતો એ વેચવાની જે પ્રક્રિયા હતી 3 મહિના પહેલા ઘોષણા થઈ ગઈ હતી અને હવે ત્યાંના યુનિયનનું પણ માનવું છે કે હજી સુધી કોઈ એવી મોટી ડીલ નથી થઈ. ઓલરેડી આપણે જોયા છે આ બધી ખબરોને કારણે ટાટા સ્ટીલને ફટકો પડ્યો છે. સુનિલજી કઈ રીતે જુઓ છો? આઈ થિંક નિશા જ્યાં સુધી આની કંઈક ક્લેરિટી નહીં આવે, ત્યાં સુધી કોઈક સારો એવો સ્ટ્રોંગ બિડર નહીં આવે ટાટા સ્ટીલમાં, ક્યાંક ને ક્યાંક કાઉન્ટરનું થોડું ચેલેન્જિંગ જ રહેશે. પ્લસ અત્યારે ગવર્મેન્ટે થોડા મેઝર્સ લીધા છે તેના લીધે ટાટા સ્ટીલનો જો ડોમેસ્ટિક બિઝનેસ છે થોડું એમ લાગે છે કે થોડું પ્રોફિટમાં જશે. પણ એનું જે ઓવરહેંગ હશે JLR યુકેનો કોરસ સ્ટીલનું ક્યાંક ને ક્યાંક એ રહેશે. અને પ્લસ જો કદાચ બ્રેક્ઝિટનું કદાચ થાય તો હજી પ્રક્રિયા થોડી ડિફિકલ્ટ થઈ શકે ટાટા સ્ટીલ માટે, કેમ કે પછી તમારું જે ગુડ્સ મુવમેન્ટ હોય જે સ્ટીલનું હોય અને કદાચ યુરોપિયન યુનિયનમાં ન થઈ શકે તો બીજો એક મોટો ફટકો થઈ શકે. તો ખરેખર એક મારી સલાહ એ જ છે કે તમે કાલની રાહ જુઓ શું ડિસિઝન આવે છે બ્રેક્ઝિટના, પછી કંઈ તમે કોઈક મોટો કોલ લઈ શકવાના પર. બિલકુલ, તો આ બધા સ્ટોક્સ ખાસા સેન્સિટિવ છે યુરોપ ને યુકેના બિઝનેસ સાથે, એટલે એની ઉપર ખાસ નજર આપણે રાખીશું. શું ટ્રેડિંગનો વ્યૂ બને છે આ બધા સ્ટોક્સ ઉપર એ ચર્ચા આપણે આગળ કરીશું એક નાનકડા વિરામ બાદ. સુનિલ દમાનિયા, રુચિત જૈન ને કુણાલ પરમાર આપની સાથે જોડાયેલા છે. આજના માર્કેટની ટ્રેડિંગમાં હજુ પણ 12-13 મિનિટનો સમય રહી ગયો છે. અમુક સ્ટોક્સ જ્યાં આજના દિવસે ખાસ કરીને નજર હશે એની ઉપર એક વ્યૂ લઈએ તો સુનિલ, MGLના ઇશ્યુને જે રીતે રિસ્પોન્સ મળ્યું છે, ફુલી સબસ્ક્રાઇબ થઈ ગયું, આપનો શું વ્યૂ છે? આઈ થિંક ક્યાંક ગયા બુધવારે પણ અમે ચર્ચા કરી હતી, નિશાએ સવાલ પૂછ્યો હતો MGLનો, પણ ખરેખર તે વખતે મને સલાહ આપી હતી કે સબસ્ક્રાઇબ કરવા જેવો ઇસ્યુ છે કે જે પોટેન્શિયલ છે આ બિઝનેસનું, મોર એન્ડ મોર કાર્સ આર ગેટિંગ કન્વર્ટ ટુ CNG અને જ્યારે CNGમાં કન્વર્ટ થાય એનો બેનિફિટ આને મળશે. પ્લસ
મુંબઈમાં જ તમે જોશો તો ઘણા ઘરોમાં હજી પણ પાઇપ ગેસ નથી અને જે રીતે ગવર્મેન્ટનું પણ એક ફોકસ છે કે તમે પાઇપ નીટ એન્ડ ક્લીન ગેસ આપવાનો હોય તો ક્યાં હજી પણ એને એક બેનિફિટ એમજીએલને મળી શકે. વેલ્યુએશન એટ્રેક્ટિવ છે, કંપની સારી છે, સારું મેનેજમેન્ટ છે. આઈ થિંક ઇટ મેક્સ લોટ ઓફ સેન્સ ટુ ઇન્વેસ્ટ ઇન એમજીએલ. ઓકે, ત્યારે જ ગઈકાલે આપણે ખાસ કરીને લોજિસ્ટિક કાઉન્ટરમાં ફરી પાછી એક ટ્રેડિંગ બેટ લેવાથી હોય દેખાવતું. રુચિત, આજના દિવસે કયો કોલ બને છે ખાસ કરીને લોજિસ્ટિક કાઉન્ટર્સ પર? સ્ટોકમાં ગતિ લિમિટેડ ઉપર જોઈએ તો રિસેન્ટલી એક સારું મોમેન્ટમમાં સ્ટોકમાં રહ્યું છે. ફેબ્રુઆરીમાં જયારે 100 રૂપિયાના લોઝ હતા ત્યાંથી ફરી એક હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન થઈને આ સ્ટોકે ફરી અપટ્રેન્ડની શરૂઆત આ સ્ટોકે કરી છે. તો લાગે છે એક ડિપ્સ ઉપર 145 નો એક સ્ટોપ લોસ મૂકીને એક બાઇંગ પોઝિશન ગતિ લિમિટેડ અહીંયાથી બનાવી જઈ શકે છે. શોર્ટ ટર્મ જો અગર 1 થી 2 દિવસનું પર્સપેક્ટિવ હોય અને જો અગર લોજિસ્ટિક સેક્ટરમાં મોમેન્ટમ હજી કન્ટિન્યુડ હોય તો 176 177 ના ટાર્ગેટ્સ આજે ને કાલે 2 દિવસની ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. ઓકે, ત્યારે જ રુચિત, સીએસસી એક સ્ટોક પર આજે નજર હશે. કંપનીની એક પ્રેસ કોન્ફરન્સ છે જ્યાં અમુક જાહેરાતો થઈ શકે. ચાર્ટ્સથી શું લાગે છે તમને, તેજી કે મંદી? ચાર્ટ્સ ઉપર ડેફિનેટલી આ સ્ટોક એક સારા મોમેન્ટમમાં છે. રિસેન્ટલી આ સ્ટોક સારું હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન છે એમાં છે અને જો અગર મૂવિંગ એવરેજ ક્રોસઓવરની સ્ટ્રેટેજીઝ આ સ્ટોક ઉપર એપ્લાય કરીએ તો એક સારું અપટ્રેન્ડ લાગી રહ્યું છે. રિસન્ટ હાઈઝ જો 601 602 ની આજુબાજુ હતા એ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. આગળ જોઈએ તો જો અગર ઓગસ્ટ 2015માં અને ઓક્ટોબર 2015માં કન્ટિન્યુઅસલી ડબલ ટોપ પેટર્ન બનાવ્યું હતું 601 ઉપર, તો એક મેજર રેઝિસ્ટન્સ 601 602 ની આજુબાજુ રહેશે. જો અગર ટ્રેડિંગ પર્સપેક્ટિવ તમારી કોઈ પોઝિશન હોય તો મને લાગે છે આ સ્ટોક આજની ટ્રેડિંગ સેશનમાં 600 રૂપિયા સુધી જઈ શકે ને 601 602 ની આજુબાજુ આ સ્ટોકમાંથી એકવાર ત્યાં પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. હવે આપણે જોઈ રહ્યા છીએ નિષ્લા મથાળે ફાર્મા સ્ટોક્સમાં ખરીદારીની સલાહ બ્રોકરેજ હાઉસ તરફથી મળતી દેખાઈ રહી છે. જેમ કે ડોક્ટર રેડ્ડી સ્પેક ક્રેડિટ સ્વિસનો મત પોઝિટિવ બની રહ્યો છે અને 3070ના લક્ષ્યાંક તેઓ આપ્યા છે. સીએલએસએ પણ રોકાણની સલાહ આપી છે અને 3735ના લક્ષ્યાંક આપ્યા છે. આના પર રુચિત, તમને કયા ટાર્ગેટ અચીવેબલ લાગે છે? પેલા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ નું અગર ચાર્ટ જોઈએ તો હજી બી કન્સોલિડેશન ફેઝમાં લાગી રહ્યું છે. તો ઇમિડિયેટ જો ટ્રેડિંગ પર્સપેક્ટિવ થી શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ થી મને નથી લાગતું કે ફાર્મા ઇન્ડેક્સમાં કોઈ ખાસ પોઝિટિવ મુવમેન્ટ અહીંયાથી પિકઅપ થશે. ઇનફેક્ટ ચાર્ટ્સ ઉપર ડોક્ટર રેડી સારું સ્ટોક લાગી રહ્યું છે પણ ડેફિનેટલી જેવું મેં કીધું કે શોર્ટ ટર્મમાં નથી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે એક ફોલ પછી. અને જ્યારે પણ માર્કેટ્સમાં કે સ્ટોકમાં યુઝ્યુઅલી એક મોટા ફોલ પછી કન્સોલિડેશન ફેઝ હોય છે ત્યારે સારા વોલ્યુમ્સ આવે તો એને એક્યુમ્યુલેશન ફેઝ પણ ગણાય છે. તો એક એક્યુમ્યુલેશન ફેઝમાં છે કરન્ટલી. એકવાર આ એક્યુમ્યુલેશન ફેઝથી બહાર નીકળશે એના પછી આ સ્ટોકમાં અપટર્ન આવશે. તો ડેફિનેટલી જો અગર તમારું 15 દિવસ કે 1 મહિના સુધીનો વ્યૂ હોય તો ફાર્મા સેક્ટરથી હજી બી દૂર રહેવું જોઈએ. જો અગર તમારું 3 થી 6 મહિનાનું કે એનાથી ઉપરનું વ્યૂ હોય તો જ અહીંયા આ સ્ટોક્સ ડોક્ટર રેડ્ડીને એક્યુમ્યુલેટ કરી શકાય. સુનિલા, એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે 2 રિપોર્ટ્સ છે આજના દિવસે એફઆઈઆઈસના. સીએલએસએ ની રિપોર્ટમાં ડોક્ટર રેડ્ડીઝ પર આશરે 23% રિટર્ન મળે એવા ઉપરના ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને ક્રેડિટ સ્વિસે ઓલમોસ્ટ કરંટ ભાવની આસપાસના ટાર્ગેટ આપ્યા છે. I think Pradeep, that's how the market is basically કે કોઈ લે તો કોઈ વેચે છે ત્યારે જ માર્કેટ ફોર્મ થાય છે અને આવા ઘણી વખત આપણે જોયું છે કે બે કોન્ટ્રાક્ટિંગ વ્યૂ હોતા હોય છે. ઘણી વખત આપણે ક્લિયર કટ લોકો બાય કહેતા હોય છે એક બ્રોકિંગ હાઉસ ને બીજો બ્રોકિંગ આઉટ એટ આઉટ સેલ કહેતું હોય છે. આઈ થિંક ફાર્મા સેક્ટર એક બહુ ચેલેન્જિંગ ટાઈમમાં જઈ રહ્યું છે. તમે ડોમેસ્ટિકલી જો કે ગ્લોબલી જો ક્યાંને ક્યાંક એક હેડવિન્સ આવી રહ્યા છે આખા ફાર્મા સેક્ટરના ઉપર. અને આપણે પહેલે પણ ચર્ચા કરી જે રીતે સન ફાર્મા જે લીડિંગ કંપની છે ઇન્ડસ્ટ્રીની કેવી રીતે એક ડિફિકલ્ટ ફેઝથી જઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ કેપિટલ એપ્રિસિએશન. તો ક્યાંક ને ક્યાંક એક ચેલેન્જિંગ ટાઈમ છે અને મારું એવું માનવું છે કે થોડા તમે થોડા સાવચેત શું રાખો છો, થોડા દૂર રહો. જો તમારું એસેટ્સ એલોકેશન હોય તો તમે એસેટ્સ એલોકેશનનું વેઇટેજ થોડું ઓછું કરી નાખો ફાર્મા સેક્ટર. કે ન જ લાગતું કે સોરી કે આગળ જતાં તમને કોઈ કેપિટલ એપ્રિસિએશન એવું કે તમને ખાસું આપી શકે. મારું માનવું છે કે આખું કમ્પ્લીટ સેક્ટર તમને અંડર પરફોર્મ કરતું લાગશે એઝ કમ્પેર ટુ ધ બ્રોડર માર્કેટ. ત્યારે જ બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ તો ગઈકાલે ફ્યુચર્સ માર્કેટ નેટવર્ક આ એક કાઉન્ટર હતું જેણે લગભગ ટોપ ગેનર રહ્યો હતો, 17% રિટર્ન આપ્યા હતા. રુચિત, આજે અહીંયાથી પ્રોફિટ બુક કરવાની સલાહ? ડેફિનેટલી સ્ટોક એવું કંઈ વધારે ખાસ અપટ્રેન્ડમાં નથી અને યુઝ્યુઅલી આ સ્ટોકમાં વોલ્યુમ પણ ઘણા ઓછા રહે છે. તો જસ્ટ વન ઓફ ડેઝ છે મને લાગે છે જ્યાં સ્ટોક એક કાલેની ટ્રેડિંગ સેશનમાં અપસાઇડ મોમેન્ટમ આપ્યું છે. તો આ જો પણ રેલી આવી રહી છે આ રેલી ઇનફેક્ટ ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ એક્ઝિટ માટે. આ સ્ટોકને 25.5 થી 26 ની રેન્જમાં મેજર રેઝિસ્ટન્સ છે. તો જો અગર આ સ્ટોકનું મોમેન્ટમ આજે કન્ટિન્યુડ રહે અને 26 રૂપિયાની આજુબાજુ આવે તો જો અગર ટ્રેડર્સ આ સ્ટોકમાં લોંગ પોઝિશનમાં અટકાયેલા છે એમને એક્ઝિટ લઈ લેવું જોઈએ.
ઓકે, તો આ સ્ટ્રેટેજી આપણે બની રહી છે. ત્યારે જ રુચિત, વિપ્રોના સ્ટોક પર જો એકવાર નજર કરો, આઈટી એસઇઝેડ બનાવવા માટે કોલકાતામાં એમને એક એપ્લિકેશન કરી છે અને બોર્ડ ઓફ અપ્રુવલ્સની આજે બેઠક છે, જેમાં એમને કદાચ મંજૂરી મળે કે ના મળે સમાચાર આજે આવશે. એની ઉપર સ્ટોક રિએક્ટ કરી શકે છે. શું લાગે છે વિપ્રો? સ્ટોક ને અગર પોઝિશનલી તમે જો તો ગયા એક વર્ષથી લગભગ મે 2015 થી લઈને કરન્ટલી સુધી એટલે ગયા એક વર્ષમાં સ્ટોક એક રેન્જ બાઉન્ડ રહ્યું છે. જ્યારે બી આ સ્ટોક 510 520 ની રેન્જમાં આવે છે ત્યારે આ સ્ટોકમાં ફરીથી બાઇંગ ડિમાન્ડ આવે છે અને જ્યારે પણ હાયર લેવલ્સ ઉપર 600 ની આજુબાજુ આવે તો ફરીથી સપ્લાય આવે છે. તો એક રેન્જ બાઉન્ડ સ્ટોક છે, એક બ્રોડર રેન્જ છે. અત્યારે સ્ટોક જોઈએ તો ફરીથી લોઅર એન્ડ ઓફ ધ રેન્જમાં છે, તો એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો બાઇંગ પોઝિશનમાં એક સારી ફેવરેબલ છે. મને લાગે છે જે અગર કોઈને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લેવું હોય તો 530 ની નીચે સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોકમાં એક બાઇંગ પોઝિશન બનાવી જઈ શકે છે. 580 590 નું જેવું એક રેઝિસ્ટન્સ ઝોન ફોર્મ થાય છે, તો વધારે મોટી તેજી કે વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ નથી આવી રહ્યા સ્ટોક માટે. 590 ની આજુબાજુ આવે તો ફરી પ્રોફિટ બુકિંગ ત્યાં કરી લેવું જોઈએ. ત્યારે 3 ફર્ટિલાઇઝર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે કોલ ઇન્ડિયા, એનટીપીસી, આઈઓસી અને એફસીઆઈ જોઈન્ટ વેન્ચર કર્યું છે, પણ સુનિલજી રોકાણ કરવાની તક છે? સુનિલજી, કોલ ઇન્ડિયા, એનટીપીસી, આઈઓસી અને એફસીઆઈ 3 બધાએ જોઈન્ટ વેન્ચર કર્યું છે ફર્ટિલાઇઝર પ્લાન્ટને શરૂ કરવા માટે. ક્યાં રોકાણ કરવું છે? આઈ થિંક ખરેખર એક ક્લિયર કટ મિસએલોકેશન ઓફ અસેટ્સ છે, બિકોઝ કોલ ઇન્ડિયા ફર્ટિલાઇઝર કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, આઈ ડોન્ટ નો, આઈ થિંક ઇટ્સ લિટલ બિકોઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વોન્ટ્સ એટલા માટે કરતું હશે, પણ ક્લિયર કટ મિસએલોકેશન લાગે છે મને. તો મને ખરેખર ન્યૂઝ ખબર નથી, પણ આઈ થિંક કોલ ઇન્ડિયામાં નેગેટિવ છે. મને લાગે છે કે કમ્પ્લીટ થર્મલ પાવર પ્લાન્ટ અને જે ફેન્સી હતી આખી ઓછી છે. ઓલ ઓવર ધ વર્લ્ડ સોવરિયન વેલ્થ ફંડ્સ આર મૂવિંગ આઉટ. ઘણા લોકોને ગ્રીન કન્સર્ન છે, એન્વાયરમેન્ટલ કન્સર્ન છે ત્યાંથી છે. પ્લસ ઓફટેક ઓફ કોલ ઇન્ડિયા ઇટસેલ્ફ ઇઝ નાઉ થોડી ઓછી થતી દેખાઈ રહી છે. ક્યાંક એક ચેલેન્જિંગ ટાઈમથી આખું થર્મલ પાવર સેક્ટર જઈ રહ્યો છે, તો મારી સલાહ થોડી દૂર જવાની છે. ઓકે, ત્યારે આજના ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરીએ. રુચિત, આપના ટ્રેડિંગ કોલ્સ? એવું મેં સ્ટાર્ટ ઓફ ધ શોમાં કીધું કે માર્કેટ વધારે લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ બ્રેક્ઝિટનું આઉટકમ નહીં આવે ત્યાં સુધી આવતા 2 ટ્રેડિંગ સેશન્સ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર રેન્જ બાઉન્ડ થઈ શકે છે. પણ મિડ કેપ સ્ટોક્સમાં કાલેની ટ્રેડિંગ સેશન જોઈને લાગે છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. મિડ કેપ સ્ટોક્સમાંથી હેવલ્સ લાગી રહ્યું છે, એક સારું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અહીંયાથી બાય કરી શકાય છે. આ સ્ટોક એક બ્રોડ અપટ્રેન્ડમાં છે, કન્ટિન્યુઅસ હાઈ ટોપ હાઈ બોટમની ફોર્મેશનમાં છે. 7 થી 8 ટ્રેડિંગ સેશનમાં કન્સોલિડેટ થઈને સપોર્ટ બેઝ બનાવીને ત્યાંથી ફરીથી અપસાઇડ બ્રેકઆઉટ આપ્યું છે સ્ટોક. તો અમને લાગે છે એક ફરીથી કન્ટિન્યુએશન ઓફ અપટ્રેન્ડ રહેશે આ સ્ટોકમાં. 390 ના લક્ષ્યાંક સાથે આ સ્ટોક કરંટ લેવલ્સ ઉપર બાય કરી શકે છે 352 નું સ્ટોપ લોસ મૂકીને. સેકન્ડ સ્ટોક અમારું ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર બાય છે. આ સ્ટોકે રિસેન્ટલી એક કરેક્ટિવ મૂવ પછી પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં એક સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે. ગયા 2 ટ્રેડિંગ સેશનમાં અપમૂવમાં ઘણું સારું એક્યુમ્યુલેશન થયું છે. મોમેન્ટમ જોઈને લાગે છે એક 390 385 સુધીનું આ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર કે અહીંયાથી કોઈ પણ થોડીક ડીપ આવે તો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બાય કરી શકે છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 358 રૂપિયાનું સ્ટોપ લોસ મૂકીને 385 ના લક્ષ્ય માટે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી પર બાય કોલ છે. 385 ના ટાર્ગેટ 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે. અને બીજું કાઉન્ટર હેવલ્સનું છે, ત્યાં પણ ખરીદારી કરીને ચાલો 390 ના ટાર્ગેટ તમને ત્યાં જોવા મળી શકે છે. કુણાલ, આપના ટ્રેડિંગ કોલ્સ? મારી પાસે 2 ટ્રેડિંગ કોલ્સ છે. પહેલો ટ્રેડિંગ કોલ છે અજંતા ફાર્માનો. કાલના ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે અજંતા ફાર્મામાં એક મોર દેન 15% કરતા પણ વધારે શોર્ટ બિલ્ડઅપની પોઝિશન ક્રિએટ થતી આપણને જોવા મળી છે. એન્ડ ચાર્ટ વાઇઝ પણ જોવા જઈએ તો એક આપણને એક અપોર્ચ્યુનિટી ચેનલનું બ્રેકઆઉટ આ સ્ટોકમાં કાલના ટ્રેડિંગ સેશનમાં જોવા મળેલું છે. પ્લસ ક્યાંક ને ક્યાંક એક બેરિશ બેકવર્ડ કેન્ડલસ્ટિક્સ પણ બનાવી છે. ઓવરઓલ જે સમેશન અત્યારે બેસી રહ્યું છે, ઓવરઓલ જે ઇન્ડિકેશન અત્યારે મળી રહ્યું છે એ ડાઉન સાઇડનું છે. તો મારો પહેલો કોલ અજંતા ફાર્મામાં છે, એમાં આ લેવલ પર સેલ કરવું જોઈએ. નીચેમાં જે હું લેવલ ટાર્ગેટ જોઈ રહ્યો છું એ છે 1395 ના, જ્યારે ઉપરમાં જે એસએલ આપણે રાખીશું એ છે 1510 નો. મારો જે બીજો કોલ છે એ છે કોલપાલમાં છે. કાલના ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને કોલપાલના કાઉન્ટર પર જોવા મળી ગઈ છે. એન્ડ ક્યાંક ને ક્યાંક એક રેન્જ બાઉન્ડ બ્રેકઆઉટ પણ આપણને જોવા મળી રહ્યું છે. 870 થી 850 જે એક રેન્જ હતું એનું પણ વિથ વોલ્યુમ આપણને બ્રેકઆઉટ જોવા મળેલું છે. તો મને એવું લાગે છે કે હજુ પણ આ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. તો મારો બીજો કોલ કોલપાલ છે. ઉપરમાં જે હું ટાર્ગેટ જોઈ રહ્યો છું કોલપાલમાં એ છે 930 નો, જ્યારે નીચે જે એસએલ કન્સિડર કરીશ એ છે 860 નો.
ઓકે, કોલગેટ પોમોલિવ ઉપર તેજીનો કોલ છે. 930ના ટાર્ગેટને 860 860 ઉપર સ્ટોપ લોસ રાખવાની સલાહ 5 થી 6 દિવસ માટે કુણાલ અત્યારે આ સલાહ આપી રહ્યા છે. ત્યારે જ અજંતા ફાર્મા ઉપર એક સેલ કોલ છે. 1510 પર સ્ટોપ લોસ રાખો. 1395ના ટાર્ગેટ અહીંયા આવી શકે છે. 1.5 મિનિટનો સમય છે હજુ આપણી સામે. કેસ કોર્પોરેશન આ એક આઈપીઓની તૈયારી છે. સુનિલ, જો તમે નજર કરી હોય, થોમસ કુકની એક સબસિડરી કંપની છે. હજુ વોર્મઅપ ચાલી રહી છે. આમ તો આજે પ્રેસ કોન્ફરન્સ થશે એટલે થોડીક એક્સાઇટમેન્ટ બિલ્ડ થશે. કોઈ વ્યૂ છે આપનો? પ્રદીપ, ખરેખર એક જોવું રહ્યું કે મને આજે પ્રેસ કોન્ફરન્સ, આજે એનાલિસ્ટ મીટ પણ છે. સાંજના મેં ડિટેલ એનાલિસિસ કર્યું નથી, પણ ડેફિનેટલી એનાથી એક મોટી અસર એક થોમસ કુકના કાઉન્ટર પર થઈ શકે. કદાચ એને એક પોઝિટિવ ટ્રિગર મળી શકે, બિકોઝ વેલ્યુ અનલોકિંગ થઈ શકે. અને થોમસ કુક ખરેખર સારું એક રિસ્ટ્રક્ચર થયું છે આફ્ટર ફેરફેક્સ એક ઇન્વેસ્ટમેન્ટ કરવાથી. તો ડેફિનેટલી થોડું એક ધ્યાન રાખવું જોઈએ આપણે થોમસ કુક પર. કદાચ ઇન્ટ્રાડેમાં તમને સારો એવો પ્લે મળી શકે. કે ત્યારે આજના પ્રી ઓપન સેશનની શરૂઆત થવા જઈ રહી છે. એસજીએસ નિફ્ટી પર નજર કરીએ તો ત્યાં કોઈ ખાસ એવા ટ્રેડ નથી લેવાતા, એટલે બહુ કોઈ ખાસ એવી મૂવમેન્ટ નહીં થાય. ફ્લેટ શરૂઆત કદાચ જોવા મળી શકે, પણ આજથી હવે આવતીકાલ સુધીનો ટ્રેડ ખાસો મહત્વનો રહેશે, કારણ કે શુક્રવારે આપણે બ્રેક્ઝિટના પરિણામો જોશું કે બ્રિટેન યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ થાય છે કે નહીં. તો એની થોડી ઘણી અસર આજના દિવસે ટ્રેડ જોવા મળી શકે. જે રીતે જોયું કે ઉપરની સાઈડ જવા માટે ઘણા હર્ડલ્સ હવે નિફ્ટીને નડશે, પણ કદાચ ડાઉન સાઈડ આવી શકે છે. 8219 પર આપણે ગઈકાલનું ક્લોઝિંગ જોયું હતું. અત્યારે જે રીતે સંકેતો મળી રહ્યા છે, ફ્લેટ શરૂઆત કદાચ થતી જોવા મળી શકે. આજના દિવસે જે રીતે આપણે જોયું ટેક્સટાઇલ પોલિસી રજૂ થવા જશે, કદાચ એના પર કોઈ નિર્ણય આવી શકે તો ટેક્સટાઇલ સ્ટોક્સ ફોકસમાં રહેશે. રેન્ટલ હાઉસિંગ પર નિર્ણય આવી શકે છે, તો એવા બધા કાઉન્ટર પણ આજના દિવસે ફોકસમાં રહેશે. 8162ના લેવલ અત્યારે જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં 0.5% વધુના ઘટાડા સાથેની શરૂઆત પ્રી ઓપન સેશનમાં આપણને જોવા મળી રહી છે, પણ એના વિપરીત આપણે સેન્સેક્સ પર નજર કરીએ તો 60 પોઈન્ટના પોઝિટિવ ટ્રેડ લેવાતા દેખાઈ રહ્યા છે. એટલે કહી શકાય થોડું સેકન્ડનો સમય આપીએ ત્યારબાદ કદાચ નિફ્ટી થોડું સેટલ થાય. 8200 પાસે હવે કહી શકાય કે આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક્સ પર નજર કરી લઈએ ત્યાં સુધી જ્યાં થોડું દબાણ વધતું જોવા મળે તો HDFC આપણે સતત જોયું છે આ 3 ટ્રેડિંગ સેશનમાં દબાણ જ જોવા મળ્યું છે. સાથે જ ડાબર, અંબુજા સિમેન્ટ, ભારતી ઇન્ફ્રાટેલ, એશિયન પેઇન્ટ્સ જેવા કાઉન્ટર છે જે શરૂઆતી જે ટેક છે એ નેગેટિવ આપતા દેખાઈ રહ્યા છે. સેલ સાથે ટાટા મોટર્સ, ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા, M&M જેવા કાઉન્ટરમાં અત્યારે શરૂઆતી બિડ્સ ખાસા નેગેટિવ બનતા દેખાય છે. પોઝિટિવ સાઇડ થોડા ટ્રેડ લેવાતા હોય તો એ સિપ્લામાં છે. તમે જોશો સિપ્લામાં 1.2% પોઝિટિવ બિડ્સ અત્યારે લેવાઈ રહ્યા છે. થોડા ઘણા વોલ્યુમ બિલ્ટઅપ થયા છે. સાથે ટેક મહિન્દ્રા પર જે રીતે થોડી વાર પહેલા જ સમાચાર જે રીતે હતા, એક બાયો કંપનીને તેઓ ખરીદવા જઈ રહ્યા છે, તો એના કારણે આપણે જોયું હતું કે ત્યાં એક અપસાઇડ અત્યારે સારી જોવા મળી રહી છે. પ્રી ઓપન સેશનમાં પોઝિટિવ ટ્રેડ જોવા મળી રહ્યા છે. વિપ્રો, કેન ઇન્ડિયા, યસ બેંક, વેદાંતા, લ્યુપિન આ બધા કાઉન્ટર પર અત્યારે પોઝિટિવ બિડ્સ મળતી દેખાઈ રહી છે. એટલે કહી શકાય કે થોડા ફાર્મા સ્ટોક્સમાં મુવમેન્ટ અત્યારે જોવા મળી રહી છે. પણ સારા એવા વોલ્યુમ અત્યારે પ્રી ઓપન સેશનમાં બિલ્ટઅપ થતા હોય તો એ વેદાંતા, સિપ્લા, ટાટા સ્ટીલ, આઈડિયા સેલ્યુલર અને કેન ઇન્ડિયા જ્યાં પોઝિટિવ બિડ્સ બનતા દેખાયા છે. પણ એની સામે SBI, સેલ, ITC 3 એવા કાઉન્ટર છે જ્યાં ભારે વોલ્યુમ સાથે નેગેટિવ બિડ્સ મળી રહ્યા છે. બિલકુલ. ઇન્ડેક્સની બહાર તમે જુઓ તો ટેક્સટાઇલમાં એક્સાઇટમેન્ટ છે, એટલે સેન્ચુરી ટેક્સટાઇલ, બોમ્બે ડાઇંગ, અરવિંદ એની ઉપર આજે ખાસ ફોકસ માર્કેટનો દેખાય છે. ટ્રાઇડન્ટ વધુમાં એક સ્ટોક. પછી તમે જે રીતે ચર્ચા કરી લોજિસ્ટિક્સની, તો ગતિ ને આ બધા સ્ટોક્સ પર આજે ફરીથી એક નજર રહેશે. ટેક્સટાઇલની અંદર ગાર્ડન સિલ્ક વધુમાં એક સ્ટોક છે જ્યાં તમે નજર રાખી શકો છો. તો ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ આજ અત્યારે જોવા મળી રહ્યું છે. પ્રી ઓપન સેશન ફ્લેટ સંકેત આપી રહ્યું છે. મિડ કેપ્સમાં ખાસ ઇન્ટરેસ્ટ આપણે પ્રી ઓપનમાં જોવા નથી મળતું ને હજુ શરૂઆતના 2 જ મિનિટ થયા છે, એટલે કદાચ થોડોક સમય આપવું જોઈએ. પણ રૂપિયાના લીધે થોડીક ચિંતા વધે છે, કારણ કે 67.55 ફરીથી આપણે 7-8 પૈસાનું દબાણ આવતા જોઈ રહ્યા છે. ઇનફેક્ટ જ્યારે માર્કેટે એક રીતે રઘુરામ રાજનની એક્ઝિટને એક દિવસની અંદર ડાયજેસ્ટ કરી લીધું એમ લાગ્યું ને માર્કેટ રિકવર થઈ ગયું, પણ રૂપિયા ઉપર સતત ત્રીજા દિવસે આપણે દબાણ આવતા જોઈ રહ્યા છે. સુનિલ, શું લાગે છે કે આ રઘુરામ રાજનના લીધે છે કે બ્રેક્ઝિટના લીધે છે? ફ્રાઇડે પછી પાછું મૂડ બદલાઈ જશે? રૂપિયા પર એક ક્લિયર ટ્રેન્ડ તો ડેપ્રિસિએશનનો જ છે. આઈ થિંક ડેફિનેટલી પ્રદીપ થોડી એક ચિંતાનો વિષય છે રૂપિયાના ઉપર. બ્રેક્ઝિટ એક ફેક્ટર છે, પ્લસ રઘુરામ રાજનની એક્ઝિટ અલગ છે.
ક્યાંને ક્યાંક ચાઇના અને પોતાની કરન્સી પણ એક ફેક્ટર પ્લે કરી રહ્યું છે ઇન્ડિયાના ઉપર પ્રેશર આપવાનું, પ્લસ આપને જે રીપેમેન્ટ આવી રહ્યું છે તેનું પણ એક પ્રેશર અત્યારે બિલ્ટઅપ થઈ રહ્યું છે. થોડું વોલેટાઇલ લાગે છે પ્રદીપ રૂપિયો આગળ જતા, અને જોવાનું રહ્યું ને પ્લસ હવે ગવર્મેન્ટ કેવી રીતે નવા ગવર્નરને એનાઉન્સમેન્ટ કરે એ પણ એક ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આપના માટે, કેમ કે ત્યાં સુધી નહીં આવે ત્યાં સુધી માર્કેટને એક અનસર્ટેનિટી રહેશે, અને અનસર્ટેનિટી રહેશે ત્યારે આપણે વોલેટિલિટી થતા જોશું. પણ તમને શું લાગે છે જે રીતે જેવી પરિસ્થિતિમાં રાજન સાહેબ અત્યારે વિદાય લઈ રહ્યા છે એને જોતા શું નવા ગવર્નર ઉપર સરકાર ખાસું દબાણ નાખીને રેટ કટ્સ ઘરડાવી શકે એમ લાગે છે, જેના લીધે પછી આગળ ઇન્ફ્લેશનનું દબાણ ફરીથી વધે? તો આપણે જોઈએ છે કે રૂપિયા પર દબાણનું એક જ કારણ છે, જો તમને કોન્ફિડન્સ હોય એફઆઈઆઈસને કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે તો રૂપિયો સ્ટ્રોંગ રહે છે. અને હાલના દિવસોમાં આપણે જોયું છે કે જેટલી પણ ઉથલપાથલ થઈ ગયા 3 વર્ષમાં પણ રૂપિયા પર ક્યારે આપણે દબાણ આવતા નહોતા જોઈ રહ્યા, આ પહેલી વાર આવી રહ્યું છે. તો આ કોન્ફિડન્સ રાખવું જોઈએ એફઆઈઆઈસને કે નહીં, કે સરકાર કોઈક અનડ્યુ પ્રેશર લાવીને નવા ગવર્નર પાસેથી અમુક પગલાઓ લેવાને એમને મજબૂર નહીં કરે? આઈ થિંક પ્રદીપ જોવાનું રહ્યું કે કોણ ગવર્નર તરીકે આવે છે, કોણ તટસ્થ માણસ આવે છે, કેવી રીતે આવે છે. તમે એક સવાલ રઘુરામ રાજનને પૂછ્યો હતો અને એને કીધું કે તમારું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે લિંક ટુ ધ ઇન્ફ્લેશન, અને કીધું કે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ અમને ગવર્મેન્ટ આપે છે. તમે વળી કાઉન્ટર સવાલ એમ પૂછ્યો હતો કે જો ગવર્મેન્ટ કદાચ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ઓછો કરી નાખો તો તમે શું કરો, બરાબર છે. આઈ થિંક એક જોવાનું કે ગવર્મેન્ટ પોતે શું ટાર્ગેટ આપે છે ગવર્નરને ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્લેશન. ખરેખર જે ટાર્ગેટ તમને ઊંચો કે નીચો તેના પર એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ એક મહત્વનું રહેશે. પણ આ મને લાગતું પ્રદીપ કે કોઈ પણ ગવર્નર જે આવશે એ કોઈક ગવર્નરના પ્રેશરના લીધે થઈ શકશે. આપણે જોયું છે ફોર્ચ્યુનેટલી આપણે બહુ સારું રહ્યું છે કે જે ગવર્નર આરબીઆઈને જે મળ્યા છે એ બધા મોરલેસ ખાસા રહ્યા છે ઇરેસ્પેક્ટિવ ઓફ ગવર્મેન્ટ. લોકો એમ પણ કહેતા કે રઘુરામ રાજન એક ચિદમ્બરમના માણસ હતા, યુપીએના માણસ હતા, પણ તમે જોશો તો યુપીએ રિઝાઇમમાં પણ એને એવા કોઈ ખાસા રેટ રિડક્શન કર્યા નહોતા. એટલે ક્યાંને ક્યાંક એવું આપણે એવું ના માનવું જોઈએ કે કોઈ આપણે ગવર્નર જે આવશે નબળા આવશે, બિકોઝ ઇન્સ્ટિટ્યૂટ આરબીઆઈ બહુ સ્ટ્રોંગ છે અને એને ઘણી એવી ક્રાઇસિસ મેનેજ કરી નાખી છે. તો ખરેખર એક જોવાનું વ્યક્તિત્વ, પણ જો કદાચ અનફોર્ચ્યુનેટલી એવું થાય કે કોઈ ગવર્નર એવો આવે જે ગવર્મેન્ટના પ્રેશરમાં કરે તો એક બહુ દુઃખદ ઘટના હશે ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે. ઇનિશિયલી કદાચ આપણે કદાચ સારું લાગશે પણ એ લોંગ ટર્મ ઇમ્પેક્ટ એની ખાસી એવી નબળી હોઈ શકે ઇન્ડિયાના ઇકોનોમીના ઉપર. ઓકે, તો એની અસર આપણે બજાર પર જોશું, પણ સાથે સ્ટોક સ્પેસિફિક ચાલ પર અત્યારે નજર કરીએ તો જે રીતે આપણે જોયું કે બ્રોકરેજ હાઉસના વ્યૂ પોઝિટિવ બનતા દેખાયા છે, તો ડોક્ટર રેડ્ડીઝ લેબ પર અત્યારે સારા 0.5% આસપાસના પોઝિટિવ બિડ્સ મળતા દેખાયા છે. એની સાથે ઓરોબિંદો ફાર્મા પર પણ નજર હોવી જોઈએ, જે રીતે આપણે જો ડોઇશે બેંક એના પર રોકાણ કરવાની સલાહ આપી છે અને લગભગ 878ના ટાર્ગેટ આપ્યા છે. રુચિત, આ અચીવેબલ છે? શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ મને નથી લાગતું કે ઓરોબિંદો ફાર્મામાં ખાસ અપસાઇડ મુવમેન્ટ આવશે કરંટ લેવલ્સથી. ઓલ્ધો આજની ટ્રેડિંગ સેશનમાં રિપોર્ટના લીધે જો કોઈ ખાસ પોઝિટિવ મૂવ આવે તો 740-745 ની આજુબાજુ ફરીથી આ સ્ટોક પ્રેશરમાં આવશે. આ સ્ટોકના અગર લોંગર ટર્મ ચાર્ટ હોય વીકલી ચાર્ટ ઉપર તો મેજર સપોર્ટ 670-675 ની રેન્જમાં છે. તો એકવાર મને લાગે જો અગર આ સ્ટોકમાં ખરીદી કરવી હોય તો ડિપ્સ માટે હજી વેઇટ કરવું જોઈએ. 670-675 ની રેન્જમાં એક સારું અટ્રેક્ટિવ બાય બની શકે છે આ સ્ટોક. ઓકે, ત્યારે જ ટેક મહિન્દ્રાએ જે આ એક્વિઝિશન કરી છે સુનિલજી, જે ડિટેલ્સ આપણને મળી રહ્યા છે, બાયો એજન્સી એક ડિજિટલ બિઝનેસમાં છે ને કસ્ટમર રિલેશન ને એવા બધા અમુક ફંક્શન્સ જે કંપનીઝમાં હોય છે એમાં ડિજિટલ પ્રોજેક્ટ્સ હેન્ડલ કરતી હોય છે. અત્યાર સુધી યુકેની અંદર છે આ કંપની ને હવે ટેક મહિન્દ્રાની મેનેજમેન્ટે એક આઉટલુક આપ્યો છે કે એના બિઝનેસને બીજા માર્કેટ્સમાં ગ્રો કરવાનો પ્રયત્ન કરશે આ એક્વિઝિશન બાદ. કઈ રીતે જુઓ છો તમે? આઈ થિંક એક પોઝિટિવ મૂવ છે. આઈ થિંક ક્યાંને ક્યાંક બધા જ આઈટી કંપનીઝને લાગી રહ્યું છે કે પોતાનો જે બિઝનેસ મોડલ છે થોડો ચેન્જ કરવાની જરૂર છે અને ડિજિટલ ઇઝ ધ ફ્યુચર. અને એ જોતાં મને લાગે છે કંપની રાઇટ ડિરેક્શનમાં લેવું છે. કેવી રીતે હવે જોવું રહ્યું આગળ જતાં કે ક્યાંક એનું એટલું સ્કેલઅપ કરી શકે છે, પણ આઈ થિંક ઇટ્સ એ મૂવ ઇન ધ રાઇટ ડિરેક્શન. તો હું થોડો થમ્સ અપ આપીશ આ મૂવના લીધે ટેક મહિન્દ્રાને. ઓકે, એની સાથે આપણે અત્યારે જો કાઉન્ટર પર નજર કરીએ તો મિડકેપમાં જે ગઈકાલે થોડી ઘણી ખરીદારી હતી એમાં ટેક્સટાઇલમાં સ્ટોક્સનો સપોર્ટ તો ચોક્કસ મળ્યો હતો અને આજે પણ તમે જુઓ શરૂઆતી ટિકમાં ગાર્ડન સિલ્ક, બોમ્બે રેયોન, વેલ્સપન ઇન્ડિયા, અરવિંદ, આ બધા કાઉન્ટર્સ છે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે પોઝિટિવ બિડ્સ મળતા દેખાયા છે. આમાંથી સુનિલજી, આપને કયો કાઉન્ટર ગમે છે? આઈ થિંક નિશા એક આપણે ટેક્સટાઇલ કંપનીમાં મને લાગે છે આપણે થોડું ડિવાઈડ કરવું પડશે ટેક્સટાઇલ સેક્ટરને કમ્પ્લીટલી. એક જે છે એક એક્સપોર્ટ ફોકસ છે અને બીજા એક ડોમેસ્ટિક ડ્રિવન છે.
મને લાગે છે એક્સપોર્ટ ફોકસમાં ઘણી સારી એવી કંપનીઓએ સારા એવા કેપિટલ એપ્રિસિએશન તમને આપી દીધું છે, પછી એ વેલ્સપન હોય કે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય કે હોય. જ્યારે ડોમેસ્ટિક ડ્રીવન જે છે એમાં ખાસો જે આપણે તેજી જોઈ નથી. મને લાગે જે રીતે ગવર્મેન્ટ ફોકસ એક કન્ઝમ્પશનના પર ડ્રાઈવ કરી રહી છે, ક્યાંક ને ક્યાંક તમારે એક જે ડોમેસ્ટિક ફોકસ કંપની તેના પર કરશો તો મને લાગે તમારા કેપિટલ એપ્રિસિએશન સારું થશે. અને ગવર્મેન્ટનું ફોકસ ગમે ત્યારે પણ મેક ઇન ઇન્ડિયા જોબ ક્રિએશન પર રહ્યું છે. અને તમને યાદ હોય તો એક જે નવી ટફ પોલિસી જે આવી હતી આઈ થિંક 2015માં, એમાં પણ ખાસા હવે બેનિફિટ્સ ટેક્સટાઇલ કંપનીઓને આપવામાં આવ્યા હતા. નોટ ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે બેનિફિટ્સ આપે છે, આપણે એ પણ બોલ્યા કે ઘણી સ્ટેટ ગવર્મેન્ટ્સ પણ એક ટફના બેનિફિટ્સ આપે, તેમાં તમારું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટના પર જે વર્કિંગ કરે તેમાં ખાસ એવું તમને એક બેનિફિટ થઈ જાય છે. તો મારે જો આ બધી કંપનીમાં કોઈક પિક કરવું હોય આઈ થિંક તો ક્યાંક ને ક્યાંક હું વિચાર કરીશ કે રેમન્ડ પિક કરું. બહુ ઓબ્વિયસ રીઝન છે, 2-3 રીઝન છે. આપણે થોડા વખત પહેલાં એક સમાચાર સાંભળ્યા હતા કે પોતે કંપનીમાં એક નવો પી ઇન્વેસ્ટર આવવાની સંભાવના છે, જ્યાં પોતે પોતાનું જે ગાર્મેન્ટ બિઝનેસ છે પોતે કદાચ ડીમર્જ કરી શકે ને ત્યાં એક પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર આવી શકે. એની પાસે હ્યુજ લેન્ડ બેંક છે એક થાનામાં, તેનો એક બેનિફિટ થઈ શકે. નંબર 3, કંપની ક્યાં ને ક્યાંક એક ટર્નઅરાઉન્ડ સ્ટ્રેટેજી એક અમને જે ચાલુ કરી હતી આજથી 2 કે 3 વર્ષ પહેલાં જે નવા સીઈઓ આવ્યા હતા, એ ટર્નઅરાઉન્ડ સ્ટ્રેટેજી ક્યાં ને ક્યાંક એક પ્લે આઉટ થઈ રહી છે. પ્લસ રેમન્ડ ઇટસેલ્ફ ઇઝ અ વેરી સ્ટ્રોંગ બ્રાન્ડ ઇન ટર્મ્સ ઓફ ઇન ટેક્સટાઇલ બિઝનેસ, વેધર ઇટ્સ ઇન રેડીમેડ ગાર્મેન્ટ્સ, વેધર ઇટ્સ ઇન મેક ટુ ઓર્ડર ઇન ફેબ્રિક્સ. તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ એક કંપનીમાં તમારે ખરેખર ધ્યાન રાખવું જોઈએ. એક્સપોર્ટ ડ્રીવન કંપનીમાં એક જ એક મોટો કન્સર્ન છે અને એ છે ચાઇના. જો કદાચ ચાઇના પોતાની કરન્સી ડીવેલ્યુ કરે, મારું માનવું એ કદાચ એ કરશે તો કદાચ જે ઇન્ડિયાની જે કોમ્પિટિટિવનેસ છે ઇન ટેક્સટાઇલ એક્સપોર્ટ્સમાં એ થોડી ઓછી થઈ શકે. પ્લસ વિયેટનામ અને બાંગ્લાદેશ ખરેખર એક સારું એવું કોમ્પિટિશન આપી રહ્યું છે. તો મને લાગે તમે કદાચ ટેક્સટાઇલને કદાચ 2 ભાગમાં ડિવાઈડ કરીને ડોમેસ્ટિક જે ફોકસ કંપનીઓ છે તેમાં ધ્યાન રાખશો તો કદાચ તમને એક સારો બેનિફિટ મળી શકે. ઓકે, ડોમેસ્ટિક બિઝનેસ પર ખાસ ફોકસ રાખવું જોઈએ ટેક્સટાઇલની અંદર. ત્યારે જ સેક્ટરની બહાર અમુક બીજા સ્ટોક્સ જોઈએ જ્યાં આજે પ્રી ઓપનમાં સારા વોલ્યુમ્સ દેખાઈ રહ્યા છે. તો એસ્કોર્ટ્સ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે સારા વોલ્યુમ છે, 1.5% આસપાસ આપણે ઉછાળો જોયું છે. આ સપ્તાહ દરમિયાન 5% રિટર્ન આપણને અત્યાર સુધી મળી ગયું છે એમ કહી શકાય. રુચિત, શું કોલ છે આપનો? આ સ્ટોકમાં 188 નું એક મેજર રેઝિસ્ટન્સ લેવલ છે. તો જો અગર આ સ્ટોકમાં કોઈ કોલ લેવું હોય તો 188 ના લેવલ જો અગર સ્ટોક પાર કરે તો જ એમાં ફ્રેશ તેજીનો કોલ લેવો જોઈએ. આ સ્ટોક નો અગર ઓક્ટોબર 2015માં જે 188 નો હાઈ બનાવ્યો હતો એના પછી એક સારી કરેક્શન આવી હતી જ્યાં આ સ્ટોક ફરીથી 110 સુધીના લેવલ્સ પણ બતાડ્યા હતા. તો જે પણ ટ્રેડર્સ જે 188 180 ના રેન્જમાં અટકેલા જે પોસિબલ છે એમની સેલિંગ પ્રેશર, એમનું એક્ઝિટ પ્રેશર કરંટ લેવલ્સ આપી શકે છે. તો જો અગર બાય ટ્રેડ આ સ્ટોકમાં લેવું તો 188 ના ઉપર જ લેવું જોઈએ. એના પછી જો અગર જોઈએ તો 208 210 સુધીના મૂવ આ સ્ટોકમાં આવી શકે. ગેલ પર આપણે જોઈ રહ્યા છીએ આજે ફરી એકવાર 0.5% પોઝિટિવ બિડ્સ અહીંયા મતા દેખાયા છે. સતત આ મહિના દરમિયાન 4.5% ઉછાળો આવી ગયો છે ગેલમાં. કુણાલ, કયો ટ્રેડ લેશો ગેલ પર? ઓવરઓલ નિશા જોવા જઈએ તો મને અત્યારે એક ડાઉનસાઇડની મોમેન્ટમ ગેલમાં જોવા મળી રહી છે. કેમ કે પહેલા પણ ગેલે ઉપરમાં 390 નો એક રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી નીચે 370 નું આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી છે. પ્લસ ડેરિવેટિવ વાઇઝ પણ જોવા જઈએ તો કોઈ ખાસ આપણને એવું કઈ ઇન્ડિકેશન નથી મળી રહ્યું કે સ્ટોક આવનારા દિવસમાં એક અપર સાઇડની મુવમેન્ટ પરફોર્મ કરે. લોંગ લિક્વિડેશન થી મોસ્ટલી આપણને પોઝિશન કાલના દિવસમાં બનતા જોવા મળી છે. તો ઓવરઓલ ડેરિવેટિવ વાઇઝ પણ મને એવું લાગે છે કે એક ડાઉનસાઇડની મોમેન્ટમ ગેલમાં આપણને બનતી જોવા મળી શકે છે. મારો વ્યૂ છે કે આ લેવલથી નીચેમાં હું કહીશ કે નીચેમાં 370 સુધીના ટાર્ગેટ આપણને ગેલમાં જોવા મળી શકે છે. જ્યારે ઉપરમાં જે એસએલ કન્સિડર કરીશું એ છે 390 નો. ઓકે, સાથે જ આપણે જોઈએ આજના દિવસે વધુમાં કેટલા એવા સ્ટોક છે જ્યાં તમને કોઈક તેજીનો મૂવ મળી શકે. એનબીસીસી એક સ્ટોક દેખાઈ રહ્યો છે મને. પ્રી ઓપન સેશન દરમિયાન 14,000 શેર્સ ઓલમોસ્ટ ટ્રેડ થયા છે. એનએસસી ઉપર સારો વોલ્યુમ ગણાય, એક ઉછાળો પણ જોવા મળી રહ્યું છે. રુચિત, એનબીસીસી પર શું કોલ આપો છો? હજી બી આ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં છે. આપણે સપ્ટેમ્બર 2015 થી ઇનફેક્ટ આ સ્ટોકમાં જોયું નથી કે ખાસ મોમેન્ટમ પિકઅપ થઈ રહી છે. આ સ્ટોકના રેન્જનો લોઅર એન્ડ 170-175 ની રેન્જમાં છે. તો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ નહીં આપીશ. પણ જો અગર નિયર ફ્યુચરમાં સ્ટોક ફરી 170-175 ની રેન્જમાં આવે તો એ રેન્જમાં સ્ટોકમાં એક સારું બાય બની શકે છે. ઓકે, ત્યારે જ કાઉન્ટર્સ પર બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ તો આજના દિવસે કેન ઇન્ડિયામાં અપસાઇડ જોવા મળી રહી છે. ઇનફેક્ટ સરપ્રાઇઝિંગ છે કે આ 3 ટ્રેડિંગ સેશનમાં કેન ઇન્ડિયાએ ખરીદારીનો ટ્રેન્ડ દર્શાવ્યો છે અને સતત આપણે જોઈ રહ્યા છે ચાર્ટ પર એક બુલિશ ટ્રેન્ડ બનતો દેખાયો છે. રુચિ, તું ક્વિક કોલ કેન ઇન્ડિયા પર લેવા માંગીશ?
જે 134 નું સ્ટ્રોંગ સપોર્ટ છે આ સ્ટોકમાં, રિસેન્ટલી કન્સોલિડેશન ફેઝ નો લોઅર એન્ડ ઉપર છે. મને લાગે છે એક બેટ લઈને બાય પોઝિશન કેડીમાં બનાવવી જોઈએ 134 નું સ્ટોપ લોસ મૂકીને. પોસિબલી અગર મોમેન્ટમ હજી પિકઅપ થાય અને વોલ્યુમ સારા આવે તો 148 149 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે. ઓકે, 148 149 ના ટાર્ગેટ્સની અપેક્ષા અહીંયા રાખી શકાય. ત્યારે જ આજના દિવસે આપણે જોઈએ તો કાકતિયા સિમેન્ટ આ એક સ્ટોક છે, 2% આસપાસ તેજી છે, વોલ્યુમ સારા દેખાય છે. આ સપ્તાહમાં 7%ની મૂવ અત્યાર સુધી આપણને આ સ્ટોકે આપી છે. સુનિલ, આપની નજર છે, કોઈ વ્યૂ આપશો? આઈ થિંક ઇટ્સ એ મિડ કેપ કંપની છે પ્રદીપ, 350 જેવો કરોડ જેવો માર્કેટ કેપ છે. વેલ્યુએશન એમાં કોઈ એક્સપેન્સિવ નથી. પોસિબલ છે કે કદાચ જે રીતે આપણે કન્સોલિડેશન થઈ રહ્યા જોઈ રહ્યા છે આખું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, પોસિબલ કેન્ડિડેટ હોઈ શકે કે કદાચ એ હોઈ શકે કન્સિડરેશનનો એક પાર્ટ બની શકે. 15નો પીઈ છે. આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ પીઈ, બિકોઝ જે સાઉથમાં જે રીતે પ્રાઇસીસ વધી રહ્યા છે, જે વોલ્યુમ ગ્રોથ દેખાડ્યો છે, આઈ થિંક ઇટ્સ એ ગુડ બાય. વન શુડ નોટ ગેટ આઉટ ઓફ ધીસ કાઉન્ટર. ઓકે, તો આજના ઓપનિંગ સેશનની શરૂઆત થવા જઈ રહી છે. 8,213 પર નિફ્ટી સેટલ થઈ રહ્યું છે. ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેડ અત્યારે બનતો દેખાયો છે, પણ 7 મિડ કેપનો મળી શકે છે આજે પણ. અને અત્યારે હવે નજર કરશું આજના ટ્રેડિંગ સેશનમાં કયા કાઉન્ટર ફોકસમાં રહેશે. હાલે તો આપણે જોઈ રહ્યા છે ડોક્ટર રેડ્ડીઝ લેબ, ગેલ, ટેક મહિન્દ્રા, કેન ઇન્ડિયા, HCL ટેક જેવા કાઉન્ટર મોખરે દેખાઈ રહ્યા છે, જ્યાં એક પોઝિટિવ ટ્રેડની શરૂઆત થવા જઈ શકે છે. અત્યારે એવા સંકેતો મળતા દેખાય છે. ઇનફેક્ટ આજના દિવસે તમે જુઓ સિમેન્ટ સ્ટોક ખાસા બઝિંગ અત્યારે પ્રી ઓપનમાં દેખાઈ રહ્યા છે. ACC, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ પર નજર હોવી જોઈએ આજના દિવસે. ત્યાં પણ અત્યારે પોઝિટિવ ટ્રેડ જે બનતા દેખાયા છે એ આગળ વધશે કે નહીં એના પર નજર રહેશે. પણ દબાણ ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ DVR પર હાલની જે રીતે બનતું દેખાયું છે, આગળ વધવાનો ભય પણ અહીંયા દેખાઈ રહ્યો છે. HUL એક્સટેટ થઈ રહ્યું છે, તો ત્યાં આપણને આજના દિવસે દબાણ જોવા મળી શકે ને ITC પણ દબાણ સાથેની શરૂઆત આપતું જોવા મળી રહ્યું છે. શરૂઆત કરીએ 8,214ના ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેડ જ દેખાઈ રહ્યા છે, પણ એની સામે તમે જુઓ મિડકેપ હજુ પોતાની તેજી જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બેંક નિફ્ટીએ પોઝિટિવ શરૂઆત આપી પણ ટકી ન શક્યું, ત્યાં દબાણ આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક્સ અત્યારે દબાણ વધારી રહ્યા છે. તો જે રીતે આપણે પહેલા ચર્ચા કરી, ટાટા મોટર્સ અને ટાટા મોટર્સ DVR આ બંને કાઉન્ટરમાં ખૂબ જ નેગેટિવ શરૂઆત થતી જોવા મળી છે ભારે વોલ્યુમ સાથે. સાથે જ બોશ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એટલે આપણે જો પહેલા 5 સ્ટોક્સ જોઈએ તેમાં ઓટો સ્ટોક્સ મોખરે દેખાઈ રહ્યા છે. ઓટો એન્સિલરીમાં બોશમાં દબાણ જોવા મળી રહ્યું છે. ITC અને HUL આ એક બિગેસ્ટ લૂઝર અત્યારે શરૂઆતમાં જોવા મળી રહ્યા છે. શરૂઆત ખાસી નબળી થતી જોવા મળી છે. અત્યારે ત્યાં ટાટા સ્ટીલ પર દબાણ છે. રિલાયન્સ, TCS, ભારત ફોર્જ, હવે ત્યાં ભારત ફોર્જ પર પોઝિટિવ ટ્રેડ બની ગયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ છે, આપણે પ્રી ઓપન સેશનમાં પોઝિટિવ ટ્રેડ દેખાયા, અત્યારે દબાણ. કોલ ઇન્ડિયા, આયશા મોટર્સ જેવા કાઉન્ટર અત્યારે આપણને નેગેટિવ શરૂઆત આપતા દેખાઈ રહ્યા છે, પણ પોઝિટિવ ટ્રેડ બનતો દેખાય છે. ડોક્ટર રેડ્ડીઝ લેબ પર 1.25% ઉપર અત્યારે ટ્રેડ બનતા દેખાય છે. ટેક મહિન્દ્રામાં ખબરોને કારણે 1%નો ઉછાળો. ICICI બેંક, ઓરોબિંદો ફાર્મા, BHEL, સન ફાર્મા, આઈડિયા સેલ્યુલર જેવા કાઉન્ટર ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. મિડકેપ્સમાં તમે જુઓ તો કમ્પ્લીટલી ટેક્સટાઇલ ડોમિનેટેડ છે આજના દિવસે. ગાર્ડન સિલ્ક 8.5% ઉપર, RV ડેનિમ 7% ઉપર, એ સિવાય બોમ્બે રેયોન 5%, મોરારજી ટેક્સટાઇલ 4.5% ઉપર, સાથે જ અંબિકા કોટન મિલ્સ એક કંપની છે, અહીંયા 3.5%ની તેજી. મેક્સવેલ ઇન્ડસ્ટ્રીઝ સતત તેજી છે મેક્સવેલની અંદર, ને આજે પણ 3-4%ની તેજી જોવા મળી રહી છે. તો આ આખા સેક્ટરમાં આજે તેજી જોવા મળી છે. નાના સ્ટોક્સ છે, અમુક સ્મોલ કેપ સ્ટોક્સ છે, તમે કેટલા કોન્ફિડન્સ રાખીને કેટલા વોલ્યુમ અહીંયા બિલ્ડ કરી શકો આજે, આ એક પ્રશ્ન રહેશે. એની ઉપર આપણે ચર્ચા કરીશું. એ સિવાય આપણે જોઈએ તો બીજા અમુક સ્ટોક્સ જ્યાં થોડીક મૂવમેન્ટ જોવા મળી રહી છે. એસ્કોર્ટ્સ હવે 5%ની તેજી બતાવી રહ્યું છે. પ્રી ઓપનમાં આ એલર્ટ તમને મેં આપ્યું હતું. એસ્કોર્ટ્સની અંદર આજે તેજી છે. એક તો બિગ બુલ રાકેશ ઝુંઝુનવાલા એક થોડુંક પોઝિટિવ કોમેન્ટ આપ્યું છે, એની અસર છે. બીજી બાજુ મોતીલાલ ઓસવાલે અહીંયા એક રિપોર્ટ બહાર પાડી છે ને એમને એક સારા રિટર્ન અહીંયા જોવા મળે છે, સારા ટાર્ગેટ્સ આપ્યા છે એસ્કોર્ટ્સ ઉપર, જેની અસર આપણે જોઈ રહ્યા છે. અત્યાર સુધી તમે વોલ્યુમ જુઓ, આખા દિવસના સરેરાશ વોલ્યુમની સામે એસ્કોર્ટ્સની અંદર આપણે 35-36% જેટલો વોલ્યુમ જોઈ લીધું છે. નવા 52 વીક હાઈ અત્યાર સુધી એસ્કોર્ટ્સે કરી લીધા છે. એટલે આ એક સ્ટોક છે જ્યાં તમારે આજના દિવસે નજર રાખવી જોઈએ. એ સિવાય પાયનિયર ડિસ્ટિલરીઝ 5%ની તેજી, 30% જેટલા વોલ્યુમ સાથે.
એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એટલે એસના સ્ટોક ઉપર પણ નજર રાખો. 50-55% વોલ્યુમ સાથે અહીંયા એક તેજી જોવા મળી રહી છે. મુંજાલ ઓટો વધુમાં એક સ્ટોક હશે, 3.5%ની આસપાસનો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. 17-18% જેટલો વોલ્યુમ છે, પણ ખાસ લિક્વિડ કાઉન્ટર છે. 50,000 શેર્સ પણ ટ્રેડ નથી થતા. 80 રૂપિયાના સ્ટોક માટે 50,000ની પણ વોલ્યુમ ના હોય તો ખૂબ ઇલિક્વિડ કહેવાય. અહીંયા તમારે રિસ્કી થશે જો તમે કોઈક બેટ લેવાનો પ્રયત્ન કરો. નેગેટિવ સાઇડ પર આપણે જોઈએ તો કોઈ ખાસ એવા ટ્રેડ્સ જોવા નથી મળી રહ્યા અત્યાર સુધી. સારા વોલ્યુમ સાથે ઘટતા શેરોમાં ટાટા મોટર્સ DVR એક મને દેખાઈ રહ્યો છે. 2%નો દબાણ છે અહીંયા. વોલ્યુમ ઠીકઠાક કહી શકાય આજના દિવસે. સવારની શરૂઆતના ટ્રેડને જોતા તો ટાટા મોટર્સ DVR એક જ શોર્ટ ટ્રેડ ક્લિયર કટ માર્કેટ પર અત્યારે દેખાઈ રહ્યો છે આપણને. ઇન્ટરેસ્ટિંગ એમ પણ છે કે ટાટા મોટર્સ ઉપર એટલો દબાણ નથી જેટલો DVR ઉપર છે. તો ખાસ કરીને અહીંયા આપણે કદાચ થોડુંક શોર્ટ બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે. આજે સારા વોલ્યુમ સાથે દબાણ જોવા મળ્યું છે ટાટા મોટર્સ DVRની અંદર. ઇનફેક્ટ વોલ્યુમ વાઇઝ પણ તમે જુઓ તો એના સરેરાશ વોલ્યુમની સામે ટાટા મોટર્સ DVR પર સારું વોલ્યુમ છે. ટાટા મોટર્સ ઉપર આટલું વોલ્યુમ આપણને જોવા નથી મળી રહ્યું. તો આ અત્યારે શરૂઆત 8222 હવે લેવલ આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટી ઉપર 2 પોઈન્ટનો વધારો છે. 28 પોઈન્ટ ઉપર નિફ્ટી બેંક, 17 પોઈન્ટ ઉપર સેન્સેક્સ. ઓવરઓલ માર્કેટ બ્રેથ સારી કહી શકાય. 70-75% સ્ટોક્સ પર તેજી જોવા મળી રહી છે આજના દિવસે શરૂઆતના ટ્રેડમાં. ક્યાર સુધી ને કેટલું ટકે છે આ એક જોવાનું રહ્યું. અત્યાર સુધી આપણે એક પોઝિટિવ શરૂઆત તો જોવા મળી છે. ટાટા મોટર્સ DVR સૌથી પહેલા એક વ્યૂ લઈએ. કુણાલ, શું લાગે છે આપને? પ્રદીપજી, ટાટા મોટર્સ DVRમાં પણ જોવા જઈએ તો એક અપસાઇડની મુવમેન્ટમ મને હજુ પણ આ લેવલ પર જોવા મળી રહી છે. નો ડાઉટ અત્યારે સ્ટાર્ટિંગ ટ્રેડિંગ સેશનમાં ક્યાંક ને ક્યાંક આપણને અત્યારે આ લેવલ પર સોલ્વ રિટર્નની પોઝિશન અંતર જોવા મળી રહી છે. પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી નીચેમાં જે સ્ટ્રોંગ સપોર્ટ આવે છે 310 નો, જ્યાં સુધી 310 બ્રેક નહીં કરે, જ્યાં સુધી એના જે સસ્ટેન નહીં થાય, જ્યાં સુધી મને કોઈ વીકનેસ અત્યારે ટાટા મોટર DVRમાં નથી જોવા મળી રહી. ઓવરઓલ મારો વ્યૂ ડેરિવેટિવ પર જઈને પ્રદીપ અત્યારે બાયનો જ બની રહ્યો છે. અને કાલે પણ આપણે જોયું છે કે મોસ્ટલી શોર્ટ કવરની પોઝિશન વધારે આપણને જોવા મળી હતી. તો ઓવરઓલ પ્રદીપજી હું કહીશ કે જ્યાં સુધી 310 બ્રેક ના કરે ત્યાં સુધી ટાટા મોટર DVRમાં અત્યારે હોલ્ડ કરવું જોઈએ. ઉપરમાં મને ફરીથી 330-340 સુધીના લેવલ ટાટા મોટર DVRમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જ આપણે માર્કેટને પોઝિટિવ થતા જોઈ રહ્યા છે. એમાં ફાળો તમે જુઓ SBI, PNB અને બેંક ઓફ બરોડાનો બનતો દેખાયો છે. એની સાથે જ ICICI બેંક અને એક્સિસ બેંકમાં પોઝિટિવ ટ્રેડ લેવાઈ રહ્યા છે. આ કહી શકાય કે પોઝિટિવ વ્યૂ અત્યારે બનતો તો દેખાઈ રહ્યો છે. રુચિત, પણ મારો સવાલ PNB પર હશે. સતત ખરીદારીના ટ્રેન્ડમાં આ 2 ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોયું 3.5%ની તેજી આવી ચૂકી છે. હજી કેટલી તેજી બાકી છે PNBમાં? સ્ટોકે ડેફિનેટલી જ્યારે બધા PSU બેંક્સ ઘટી રહ્યા હતા ત્યારે એક આઉટ પરફોર્મર હતું ઘટવામાં. તો પ્રોબેબલી અત્યારે જ્યારે PSU બેંકનું ફરીથી પોઝિટિવ મોમેન્ટમ થયું છે તો એક આઉટ પરફોર્મર વધવામાં પણ આ સ્ટોક છે. તો એક વોલેટિલિટી હજી બી રહી શકે છે આ સ્ટોકમાં. ઉપર આ સ્ટોકમાં જોઈએ તો મેજર રેઝિસ્ટન્સ પ્રોબેબલી આ જો ગેપ એરિયા છે 104ની આજુબાજુ આવી રહ્યું છે. તો આ જો મોમેન્ટમ હજી કન્ટિન્યુ રહે આવતા 2 દિવસ માટે તો 103-104 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં દેખાઈ શકે છે. પણ મારી ટ્રેડર્સને એ જ સલાહ છે કે જો અગર આ સ્ટોક એકવાર 103-104 રૂપિયા ઉપર આવે તો ત્યાંથી આ સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ લઈ લેવું જોઈએ. એ PSU બેંક્સમાં એક જો પણ ઘટાડો આવે ફરીથી તો મને લાગે છે SBI, યુનિયન બેંક આ 2 એક સારા સ્ટોક છે જે બાય ઓન ડિપ્સ સ્ટ્રેટેજી એમાં અપનાવી શકે છે. તો 103-104ની આજુબાજુ મોમેન્ટમમાં સ્ટોક છે તો PNB માંથી એકવાર લોંગ પોઝિશનથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. સુનિલ, એસ્કોર્ટ્સ પર આપનો શું વ્યૂ છે? આઈ થિંક પ્રદીપ, ગઈકાલે CNBCના ચેનલ પર જ્યારે મેનેજમેન્ટે કીધું ને મેનેજમેન્ટે સારા એવા કીધું કે આમાં ડબલ ડિજિટ ગ્રોથ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે પોતાના ટ્રેક્ટર બિઝનેસમાં. મોન્સૂન હવે સારું એવું સ્પ્રેડ આઉટ થઈ રહ્યું છે. ઓલમોસ્ટ હાફ ઓફ ઇન્ડિયા કવર કરી નાખ્યું છે. એક સારા સમાચાર છે એસ્કોર્ટ્સ માટે. તમે જેવી રીતે વાત કરી રાકેશ ઝુંઝુનવાળા જે પોતે એક સારું એવું સબસ્ટેન્શિયલ સ્ટેક કંપનીમાં એમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે. રિસર્ચ રિપોર્ટ આવ્યા છે. આઈ થિંક પ્રતિક, મને એવું લાગી રહ્યું છે આગળ જતાં કદાચ જે કંપનીને એક અલગ અલગ બિઝનેસ છે, પછી રેલ એન્જિનિયરિંગ હોય કે રેલવે રિલેટેડ ઇન્ફ્રા બિઝનેસ હોય કે ટ્રેક્ટર્સ, ક્યાંક ને ક્યાંક પોસિબલ લાગે છે કે કંપની પોતાને કદાચ વર્ટિકલ શું કે ડીમર્જર કરે અને કદાચ વર્ટિકલ સ્પ્લિટ કરે તો કદાચ એનો એક બેનિફિટ મળી શકે અને બીજો એક અપસાઇડ ત્યાં થઈ શકે. આઈ થિંક તો તમારે એક એના પર પણ એક ધ્યાન રાખવું જોઈએ. કદાચ આવા કોઈ ન્યૂઝ તમને આગળ જતાં આવી શકે 3 કે 6 મહિનામાં કંપની કરતું ને એ આખું કાઉન્ટરને તમે રિએક્ટ કરી શકે. એટલે મારી સલાહ બની લેવાની જ છે.
એસ્કોર્ટમાં બની રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ડેરિવેટિવ સાઇડ અત્યારે જોઈએ સારા વોલ્યુમ સાથે જે ટ્રેડ બનતા દેખાય એમાં HDIL, DLF આ બે કાઉન્ટર જોવા મળી રહ્યા છે જ્યાં આપણે રેન્ટલ હાઉસિંગ પર કોઈ નિર્ણય કેબિનેટ આપી શકે છે એવા સમાચારોને પગલે અહીંયા એક ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કુણાલ, આ બંને કાઉન્ટર પર કયો ટ્રેડ લેશો? સોરી મિસા, પ્લીઝ તમે રિપીટ કરશો સ્ટોક? DLF અને HDIL. DLF ની વાત કરું તો હા, એક અપસાઇડ મોમેન્ટમ આ કાઉન્ટર પર હજુ પણ આપણને જોવા મળી રહી છે. એન્ડ જે પ્રમાણે સ્ટોક કન્ટિન્યુઅસ 130 નો સપોર્ટ લેવલ ટ્રેડ કરી રહ્યો છે, પ્લસ કન્ટિન્યુઅસ સ્ટોક એના 21 DAV નો સપોર્ટ લઈને પણ ટ્રેડ કરી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એક ઉપરની મોમેન્ટમ આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. પણ ઉપરમાં હું કહીશ કે આ લેવલથી મને ઉપરમાં 143 સુધીની એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે નીચા. કેમ કે 143 પાસે એક મેજર રેઝિસ્ટન્સ છે. 143 નું મેજર રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી સ્ટોકે નીચેમાં 80 સુધીના આપણને લેવલ બતાવેલા છે. તો મને એવું લાગે છે કે આ લેવલથી 143 સુધી જવાના ચાન્સીસ છે. અને જો 143 સસ્ટેન કરી જશે ઉપરમાં, તો મને એવું લાગે છે કે ફરીથી 160, 165 સુધીના લેવલ આપણને જોવા મળશે. તો DLFમાં મારો એક વ્યૂ છે કે 143 ની ઉપર જાય ફરીથી ત્યારે જ એક ફ્રેશ વ્યૂ લેવો જોઈએ. અને કદાચ કોઈની પાસે અત્યારે હોલ્ડિંગમાં હોય તો હું કહીશ કે એક વખત હોલ્ડ કરી રાખો. 143 બ્રેક કરવાના ચાન્સીસ થોડાક વધારે લાગી ગયા છે. એન્ડ સાથે HDI ની વાત કરું તો મને HDI માં પણ એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ લેવલથી જોવા મળી રહી છે. એન્ડ કાના ટ્રેડિંગ સેશનમાં પણ નિશા જોયું છે કે એક સારી એવી શોર્ટ કવરિંગ આપણને જોવા મળી છે. તો HDI માં પણ મારો વ્યૂ નિશા અત્યારે બાયનો બની રહ્યો છે. હું કહીશ કે ઉપરમાં 113 સુધીના લેવલ HDI માં આપણને જોવા મળી શકે છે. ઓકે, ટેક્સટાઇલની અંદર જે સ્ટોક્સ વધી રહ્યા છે, સારા જબરદસ્ત વોલ્યુમ, બમણા કે 3 ગણા વોલ્યુમ સાથે આપણે અત્યારે વધતા જોઈ રહ્યા છે કેટલાક સ્ટોક્સને. સુનિલ, જો એકવાર એની ઉપર નજર કરીએ, કોઈ એવા સ્ટોક જે તમને લાગતા હોય કે ફંડામેન્ટલી સારી કંપનીઓ છે, હું જસ્ટ તમને નામ કહું છું: બોમ્બે રેયોન, મોરારજી ટેક્સટાઇલ્સ, ત્યાર પછી તમે જુઓ નહાર સ્પિનિંગ, અંબિકા કોટન મિલ્સ, ટ્રાઇડન્ટ, RV ડેનિમ, ગાર્ડન સિલ્ક. આ બધા સ્ટોક્સ છે જે આપણે જબરદસ્ત વોલ્યુમ સાથે અત્યાર સુધી તેજી જોઈ છે. શિવા ટેક્સટાઇલ્સ વધુમાં એક સ્ટોક મને અહીંયા દેખાય છે. શું એમાંથી કોઈ સ્ટોક પર આપની નજર છે જ્યાં એક ફંડામેન્ટલ વ્યૂ લઈ શકાય? આઈ થિંક પ્રદીપ, મારી એક જ સલાહ છે. આપણે જોયું છે મંદાના ઇન્ડસ્ટ્રીઝ પર કેવી રીતે એક વેલ ડિસ્ટ્રેક્શન થયું છે થોડા દિવસોમાં. આઈ થિંક એક જ્યારે સેક્ટર રેલી હોય ત્યારે બધું જ ચાલતું હોય છે. સારી કંપની પણ ચાલતી હોય, ખરાબ કંપની પણ ચાલતી હોય છે. બોમ્બે રેયોનની હિસ્ટ્રી લોકોને ખબર છે, કેવી રીતે કાઉન્ટરે એક અપસાઇડ થઈને પછી એકદમ કમ્પ્લીટલી ડાઉન સાઇડ આપ્યું હતું. આઈ થિંક જ્યારે આવા કાઉન્ટરો ઉછળે ત્યારે થોડો ચિંતાનો વિષય બની જાય છે. પણ તમે એક 2-3 કંપની કીધી, મોરારજી ટેક્સટાઇલ આઈ થિંક એક સારી એવું કંપની છે, પિરામલ ગ્રુપ કંપની છે, સારું એવું બિઝનેસ છે, કન્સિસ્ટન્ટ ડિવિડન્ડ પેઇંગ કંપની છે, વેલ્યુએશન એટ્રેક્ટિવ છે. કદાચ તમે એમાં જોઈ શકો કાઉન્ટર ખરેખર 6-7 મહિનામાં ખાસું એવું એક નેરો રેન્જમાં રહ્યું છે. કંપની સારી છે, વેલ્યુએશન છે, એક તમે જોઈ શકો. રેમન આપણે એક ચર્ચા કરી, એક મને લાગે છે હજી પણ એક સારું છે. એક વર્ધમાન ટેક્સટાઇલ છે, એક સારી કંપની છે, કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે, સારી એવું કંપની એક પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું થોડા 2-3 મહિના પહેલાં કે પોતે જે અનરિલેટેડ બિઝનેસ છે તેમાંથી પોતે ડાયવેસ્ટ કરી રહ્યા છે. એટલે ત્યાં એક તમારું વેલ્યુ અનલોકિંગ થઈ શકે. તો આઈ થિંક મારી સલાહ છે કે તમે એક સારી કંપનીનો જે બિઝનેસ હોય તેમાં તમે ધ્યાન રાખશો વધારે સારું છે. એન્ડ એઝ કમ્પેર અત્યારે એક વિઝ્યુઅલ્સ આપણી સામે આવી રહ્યા છે, એની ઉપર એકવાર આપણે નજર કરી લઈએ. આ PSLV C34 નો લોન્ચ જે થઈ રહ્યું છે ખાસ મહત્વનું છે, એટલે કારણ કે 19 જેટલા નાના સેટેલાઇટ્સ છે એક સાથે. બિલકુલ, તો આટલા સેટેલાઇટ્સને એક સાથે એક જ રોકેટ લોન્ચર ઉપર લઈ જવાનો મને લાગે છે આપણી માટે એક દેશમાં પહેલો પ્રયત્ન છે કે ઐતિહાસિક કહી શકાય. બિલકુલ, તો 19 સેટેલાઇટ એક સાથે તમે અત્યારે આ લોન્ચના ઇમેજ જોઈ રહ્યા છો. આ PSLV C34 રોકેટ છે જે આ બધા સેટેલાઇટ્સને એક સાથે લઈ જશે ને એમને એમના ઓર્બિટમાં રાખશે. તો જો આ બધા જ 19 કે 20 સેટેલાઇટ્સ એમના ઓર્બિટમાં પ્લેસ થઈ શકે ને એક્ટિવ થઈ શકે, તો આ એક મોટો રેકોર્ડ ને એક મોટી ટેકનિકલ સક્સેસ કહી શકાય. એકવાર એક સેટેલાઇટને લોન્ચ કરવા માટે એક રોકેટ મોકલાવવાની જગ્યાએ 19 સેટેલાઇટ એક સાથે એક જ રોકેટ પર તમે લોન્ચ કરી શકો. આ તો ખૂબ જ મહત્વની વાત કહી શકાય. પણ આ કદાચ સુનિલ એક એક્સપેરિમેન્ટની જેમ છે. નાના નાના સેટેલાઇટ્સ છે જેને લોન્ચ કરીને આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગળ જતા કદાચ એવા મલ્ટિપલ સેટેલાઇટ લોન્ચ એક સાથે થઈ શકે. આઈ થિંક પ્રદીપ, આપણે જોવાનું ખરેખર એક પ્રાઉડ વિષય છે ઇન્ડિયન માટે કે જે રીતે ગવર્મેન્ટ પોતે
સાયન્સ એન્ડ ટેકનોલોજી પર એક ફોકસ આપીને આ બધું કરી રહ્યું છે, આઈ થિંક ઇઝ અ ક્લિયર કટ એક અચીવમેન્ટ છે. અને આઈ થિંક વી શુડ હેડ્સ ઓફ ટુ અવર સાયન્ટિસ્ટ કે જે એક એક્સપેરિમેન્ટ કર્યા છે, જે આ સક્સેસફુલ થતો ખરેખર ઇન્ડિયાના માટે ખરેખર એક સારા એવા ગુડ ન્યૂઝ છે. ઓફકોર્સ સ્ટોક માર્કેટ આને થોડું અલગ રીતે જોઈ છે, પણ આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ મૂવ ફોર ઇન્ડિયા અને ઇટ્સ અ વેરી કમેન્ડેબલ જોબ. આઈ થિંક આપણા જે ટેલિકોમ સેક્ટર છે, જે મીડિયા સેક્ટર છે, એનો પણ આગળ જતા બહુ મોટો બેનિફિટ આમને મળી શકે છે. બિલકુલ એવી આશા રાખીએ કે સ્પેક્ટ્રમની અછત થોડીક ઓછી થાય ને આપણે નવી સર્વિસીસ જોવા મળે આ સેટેલાઇટ્સના લીધે. એની ઉપર આપણે નજર રાખીશું, પણ અત્યારે આપણે આ એક દ્રશ્ય જોયું જે ઐતિહાસિક કહી શકાય. ત્યારે જ માર્કેટ થોડુંક દબાણ હવે આવી રહ્યું છે. જે રીતે આપણી ધારણા હતી ઉપરના લેવલ પર આપણે ટકી નથી શકતા, કારણ કે એક મોટી ઇવેન્ટ છે, મોટી અનિશ્ચિતતા છે. એની પહેલાં આપણે થોડુંક દબાણ આવતા જોઈએ તો એમાં કોઈ સરપ્રાઇઝ નથી. જે રીતે આપણે નજર કરી હતી ટાટા મોટર્સ ડીવીઆર ઉપર એક દબાણ જોવા મળ્યું. એ સિવાય બીજે પ્રેશર ક્યાં આવી રહ્યું છે સારા વોલ્યુમ સાથે. હિન્ડાલ્કો જુઓ, ઓપનિંગ બાદ ઓલમોસ્ટ 1% આસપાસનો આપણે હિન્ડાલ્કોના સ્ટોક ઉપર અત્યાર સુધી આવતા જોયું છે. રુચિત, કોઈ વ્યૂ છે આપનો? સ્ટોક એક સારા ઓવરબોટ ઝોનમાં હમણાં ટ્રેડ કરી રહ્યું છે, તો ડેફિનેટલી ફ્રેશ બાઇંગની સલાહ કરંટ લેવલ્સ ઉપર નહીં રહેશે. પણ જો એનું બ્રોડર ટ્રેન્ડના સ્ટોકમાં જોયું તો હમણાં હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન વીકલી અને મંથલી ચાર્ટ્સ ઉપર પણ બની ગયું છે. તો એક અપટ્રેન્ડમાં સ્ટોક છે, ડિપ્સમાં ઘટાડામાં સ્ટોકને બાય કરવાની સલાહ રહેશે. 112 રૂપિયાનું મને લાગે છે હમણાં એક સ્ટ્રોંગ સપોર્ટ બની જશે સ્ટોકમાં. તો જો અગર નિયર ટર્મમાં કોઈ કરેક્ટિવ મૂવ માટે વેઇટ કરવું જોઈએ, 112 રૂપિયાની આજુબાજુ સ્ટોક મળે તો ત્યાં એક ડેફિનેટલી એક બાઇંગ પોઝિશન આ સ્ટોકમાં બનાવવી જોઈએ. ઓકે, ત્યારે જ આપણે આજના દિવસે બીજા કાઉન્ટર્સ પર એકવાર નજર કરી લઈએ. જ્યાં સારા વોલ્યુમ સાથે અત્યારે ખરીદારી થતી જોવા મળી હોય તો એ મન્નપુરમ જનરલ ફિનાન્સ છે. તમે જુઓ નવા 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. શું એક બુલિશ પેટર્ન બની રહી છે રુચિત? ડેફિનેટલી આ સ્ટોકમાં ઘણા વખતથી એક પોઝિટિવ મોમેન્ટમ છે, એક હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન પણ છે. આ સ્ટોક એ લગભગ 36 રૂપિયાનું એક મેજર જે રેઝિસ્ટન્સ હતું એ બ્રેકઆઉટ પછી ફરીથી કોઈ કરેક્ટિવ મૂવ આપી નથી. અને હમણાં નેક્સ્ટ રેઝિસ્ટન્સ જો જોઈએ તો જેના 2010ના હાઈઝ હતા 72 રૂપીસની આજુબાજુ એ આવી રહ્યા છે. તો હજી બી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુડ રહેશે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ જેને અગર લોંગ પોઝિશન સ્ટોકમાં ઓલરેડી બનાવી હોય એમને હજી બી હોલ્ડ રાખવું જોઈએ. 72 નું ટાર્ગેટ્સ પ્રોબેબલી આ સ્ટોક નેક્સ્ટ 8 થી 10 દિવસમાં આવી જવા જોઈએ. ત્યારે જ મેક્સવેલ ને હવે ટીટી લિમિટેડના સ્ટોક પર પણ આપણે એક તેજી જોઈ રહ્યા છે. હોઝરી સેગમેન્ટ ખાસ કરીને એટલે ટેક્સટાઇલમાં જે આખી તેજી આજે થઈ છે, એ સિવાય આ એક સેગમેન્ટ તો પહેલાથી જ ખાસું એક્ટિવ છે. સુનિલ, શું લાગે છે? કયું ઇન્સ્યોરન્સ? મેક્સવેલ ને હવે ટીટી લિમિટેડ, તો હોઝરી સેગમેન્ટ જે કહી શકીએ આપણે. આઈ થિંક બંને પ્રદીપ એક કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ છે અને આપણે જોયું છે જ્યારે કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસ હોય તમને સારું એવું પ્રીમિયમ મળે છે. મેક્સવેલ એક વીઆઈપી અંડરગાર્મેન્ટ્સ ની બ્રાન્ડમાં બનાવે છે અને ડેફિનેટલી છે. અને પ્લસ આ ટેક્સટાઇલનો બીજો એક બેનિફિટ મળ્યો છે, એનો એક બેનિફિટ મળી રહ્યો છે. પ્રદીપ, હજી પણ એક મારી એક જ સલાહ છે આપણા દર્શકોને કે તમે થોડા આ સેક્ટરિયલી ઘણી વખત આપણે જોયું છે કે ઘણા નબળા શેરો પણ એમાં ચાલી જતા હોય છે અને ઘણી વખત દર્શકો આપના ખોટી કંપનીમાં ઇન્વેસ્ટ થયા છે હાયર લેવલના પર ને પછી પસ્તાય છે. આઈ થિંક યુ હેવ ટુ બી લિટલ સિલેક્ટિવ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન. કઈ કંપનીમાં ડેટ શું છે એ જુઓ. કે આપણે જોયું જેવી રીતે મંદાનામાં જે રીતે વેલ ડિસ્ટ્રક્શન થયું છે, આઈ થિંક એવું ના થાય કે તમે આ એક ફેન્સીમાં તમે ચાલી જાઓ અને પછી તમે પાછળથી પસ્તાવો કે ભાઈ આ તો બહુ છે. પ્લસ બીજું એક જોવાનું કે આમાં ઘણી કંપનીઓમાં નંબર ઓફ શેર હોલ્ડર્સ બહુ ઓછા હોય છે. પ્રદીપ, જ્યારે એક્ઝિટ કરવાનું તમને બહુ તકલીફ થાય છે, વોલ્યુમ બહુ ઓછું હોય છે, એ ખરેખર તે વખતે ચિંતાનો છે. તો મારી દર્શકોને એક સલાહ છે કે જુઓ એમાં વોલ્યુમ કેટલું છે, ક્યાં ડેટ લેવલ છે અને શું વેલ્યુએશન છે. કોઈ મતલબ નથી એમાં 50, 60, 70 પી આપીને કંપનીને પછી તમે પસ્તાવવું પડે. ઓકે, ત્યારે જ નિફ્ટી પર આપણે થોડું વોલેટાઇલ કારોબાર જોઈ રહ્યા છે, પણ એની સામે મિડકેપ અને બેંક નિફ્ટી હજુ પણ એક કહી શકાય સપોર્ટ આપતા દેખાઈ રહ્યા છે. ત્યારે જ આગળ પર નજર રાખીશું, પણ સમય થયો છે રજા લેવાનું. સુનિલજી, કોઈ ડિસ્ક્લોઝર? નિશા, આપણે જે કંપનીઓ વિશે વાત ચર્ચા કરી, ઘણી કંપનીઓમાં મારે પોતાનો પર્સનલ સ્ટેક હોઈ શકે. કુણાલ, આપ તરફથી? નિશા, જેટલા પણ સ્ટોક આપણે આજે ડિસ્કસ કરેલા છે આપણા દર્શક મિત્રો સાથે તમારી સાથે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. રુચિત? જો બી સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કર્યા છે મારી પર્સનલ હોલ્ડિંગ કોઈમાં નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે. આપ સૌનો આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ હવે સમય થયો છે ટોપ 10ની અપડેટ પર નજર કરવાનો.